તો આપણને એમ થાય કે આ કળિયુગનો માણસ એને શું જોઈએ વધારે, બરોબર? તો કળિયુગના માણસને ખાલી બે જ વસ્તુ જોઈ છે, આનાથી ત્રીજી કોઈ જ વસ્તુ તમને નથી જોતી. એ તમે હોય કે હું હોય. એક પહેલું છે શાંતિ, બધાને શાંતિની જરૂર છે. અને બીજું પોતાનું પેટ ભરાય, પાણી પી શકે એની માટે થોડીક ધન. આ સિવાય આપણે બીજું બે વસ્તુ તમને મળી જતી હોય જીવનમાં, બીજું શું કે આપણે કરીએ ભગવાનના ભજન સિવાય? તો એની માટેનું ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે એવું કયું વ્રત છે કે અમને એનાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય, અમને જે અભિષ્ટ છે, અમને જે ગમે છે એ કઈ રીતે અમને મળે? તો ત્યારે સૂત ઉવાચા, સૂતજી બોલ્યા છે, નારદે નૈવ સંપૃષ્ટો ભગવાન કમલાપતિઃ સુરર્ષયે યથૈવાહ દક્ષિણશ્વ સમાહિતા. કે તમે જે આ પ્રશ્ન મને પૂછ્યો ને, આવો ને આવો પ્રશ્ન આની પહેલાના સમયમાં એ જે છે એ નારદજીએ કમલાપતિઃ, ભગવાન કમલા ઇતિ લક્ષ્મી, લક્ષ્મીના પતિને કહેતા ભગવાન નારાયણને આવો પ્રશ્ન પૂછ્યો હતો કે એવું વ્રત કયું છે કે એના દ્વારા અમને આવી રીતે તો પછી સૂતજીએ પાછી આખી વાત માંડી કે એક વખતની વાત છે કે નારદ શબ્દનો અર્થ પણ બહુ સારો છે. નારમ દદાતિ ઇતિ નારદઃ, જે આપણને સુખ આપે છે મહારાજ કીધું, બરોબર? નારદજી કોઈ એવું પાત્ર નથી જે બેને બગાડે, બેને ભજવાડે, બરોબર? જો બે જણાને ભજવાડતો હોય તો બે જણાની વચમાં સુખ કઈ રીતે આપી શકે? એના નામનો અર્થ જ છે નારમ દદાતિ સુખમ દદાતિ ઇતિ નારદઃ. આપણને સુખ આપે છે નારદજી. કેમ? તો કે નારદજી પોતે ભક્તિના આચાર્ય છે. ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર એમણે લખ્યા છે. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. બીજું જ સૂત્ર એમ કે છે કે જે ભક્તિ છે એ કેવી? તો કે પરમ પ્રેમ છે. તમારી અંદર પરમ પ્રેમને જગાડવા વાળી એ ભક્તિ છે, બીજું કોઈ નહીં. તો એવી રીતે કરી અને નારદજી પરાનુગ્રહ કાંક્ષયા, પોતે ફરતા ખરા. તો એવું નહીં કે અહીંયાથી આમ ગયા પાછા આટા મારીને આમ આવ્યા, આટા નહોતા મારતા. શેની માટે? પરાનુગ્રહ કાંક્ષયા, બીજાના અનુગ્રહની ઈચ્છા ધરીને, બીજાનું સારું થાય એના માટે નારદજી રહેતા. તો નારદજી માંથી આ ગુણ શીખવા જેવો આપણે કે શેની માટે? તો કે બીજાનું સારું થાય એની માટેનું આપણે કરવાનું છે. પર્યટન વિવિધાન લોકાન મર્ત્યલોકમ ઉપાગતઃ. આવી રીતે ત્રણેય લોકમાં ફરતા ફરતા પાછા નારદજી પોતે છે એ ક્યાં આવ્યા? મર્ત્યલોકમાં. મર્ત્યલોક એટલે કયું? આપણો પૃથ્વી ગ્રહ. નારદજી અહીંયા આવ્યા ને પાછું બધાને જોયું, ઓહો આવી દુર્ધર સ્થિતિ. આપણા પૃથ્વી ગ્રહ કે જેની અંદર માણસોને સહજ રીતથી મોક્ષ મળતો હોય એવી જગ્યાએ આ લોકો દુઃખી થઈને ફરે છે. ક્લેશ સમન્વિતા, પોતે અલગ અલગ દુઃખોની અંદર હતા. કેવા દુઃખો? તો કે નાના યોનિ સમુત્પન્ના ક્લિશ્યમાના સ્વકર્મભિઃ. પોતે દુઃખી તો હતા પણ પોતાના કર્મોથી દુઃખી હતા. પોતે એવા પાપ કર્મ કર્યા હતા. બધાને ખબર છે કે પુણ્ય કેવા, પુણ્ય કોને કહેવાય ને પાપ કોને કહેવાય. એની માટે વ્યાસજી એમ કે છે કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. જો તમને ન ખબર પડતી હોય કે પુણ્ય કોને કહેવાય ને પાપ કોને કહેવાય તો વ્યાસજી ખાલી એક જ પંક્તિમાં કહે છે કે બીજાનું સારું કરો, પર ઉપકાર કરો, એને પુણ્ય થાય. અને બીજાની તમને ગ્રંથિ એની દબાવો અને બીજાને દુઃખ પહોંચાડો, એ એના તમારું પુણ્ય નહીં, પાપ થયું. તો પોતાના કર્મોથી આવી રીતે માણસોને દુઃખી જોઈ અને નારદજીને બહુ દયા આવી છે. તો આ આપણને જાણવા મળે કે જો તમારી અંદર ભક્તિ હોય ને તો તમારી અંદર દયાનો ગુણ સહજ રીતથી આવતો હોય છે. એની માટે તમારે કઈ વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. તો પછી જઈને અને કમલાપતિ ભગવાન પાસે જઈને આવી રીતે મનન કરતા હતા. વારંવાર નારદજી છે એ ચિંતા કરતા હતા કે હવે આ માણસોને મારે કઈ રીતે શાંત કરવા, માણસોના દુઃખ મારે કઈ રીતે દૂર કરવા, કઈ રીતે દૂર કરવા. જ્યારે તમે ચિંતામાં હોય ને ત્યારે ભગવાન તો ખરા પણ તમારી સામે જે માણસ હોય ને સામાન્ય, એને ખબર પડી જાય કે આ ભાઈ કઈક ચિંતામાં લાગે છે, આને કઈક મગજમાં ચિંતા છે. તો આ તો ત્રૈલોક્યાધિપતિ કરુણા કરનારા ભગવાન છે. એમની પાસે જઈ અને નારદજી ખાલી ઉભા રહ્યા છે અને જોયું છે કે ભગવાનનું રૂપ કેવું સુંદર મજાનું રૂપ છે. તત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ
ભગવાન છે એમણે ગદા, શંખ, ચક્ર અને વનમાલા ધારણ કરી છે. આની માટે ભાગવતજીની અંદર એક શ્લોક આવે છે કે ભગવાન કેવા છે તો કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ અંધ્રાન પ્રેણોન અધર સુધયા આયયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિ. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા એવા ભગવાનને જોયા ત્યાં જ નારદજીનું અર્થચિંતન થઈ ગયું. ઓહો, ભગવાનના દર્શન થઈ ગયા. પણ છતાં પણ મગજમાં જે હોય તો એ ચિંતા હોય ત્યાં સુધી તમે કઈ કામ ન કરી શકો. તમે ચિંતા કરતા કરતા પૂજામાં બેસો ને તો તમારી ચિંતામાં તમારી પૂજા રહી જાય. સવારમાં દીવા કરતા હોય તો ટંકોરી વાગતી હોય, આમને અગરબત્તી થતી હોય, પણ મગજમાં જો કઈક ચિંતા હોય તો કઈ થાય નહીં. તો એની માટે તોય છતાંય ભગવાનને જોવા છતાં પણ નારદજીના મગજમાં ચિંતન છે. એટલા માટે નારદજીએ કીધું ત્યારે કોઈની પણ ભગવાન પાસે જયારે આપણે જઈએ અથવા તો મંદિરમાં જઈએ તો આપણે એમને એમ ન જવાય, અથવા તો જઈને આંખો નો બંધ કરી દેવાય. શું કરાય તો કે જે નારદજીએ કર્યું ને આપણે કરાય. ભગવાનની પાસે જઈ અને પોતે પ્રાર્થના કરી છે કે તમે અમારા વાક કેતા, અમારી જીભ, અમારી વાણી, આનાથી મન, એનાથી તમે અતીત છો, એનાથી પર છો, અને પાછા કેવા છો અનંત શક્તિ વાળા છો. તમારે અમારી ઉપર કરુણા કરવી હોય તો શું વાર લાગે? તો પછી કે પાછું એવું જ નહીં, તમે જ બધાયના આદિ છો, તમે જ બધાયના અંત છો, તમારાથી જ બધું શરૂ થાય છે, તમારાથી જ બધું અંત થાય છે. અને પાછા છતાંય આવું બધું રહેવા છતાંય તમે ત્રિગુણાતીત છો, નિર્ગુણ છો. અને પાછા નિર્ગુણ છો એટલે શું તો કે પોતે રહ્યા એ સત્વ, રજ અને તમગુણ થી વ્યાપ્ત નથી, એટલા માટે નિર્ગુણ કીધા. પાછા ગુણાત્મા નહીં કીધું, સગુણ નહીં કીધા. કેવા તો કે આપણા ઉપર વાત્સલ્ય કરવા વાળા, આપણને કારુણિક છે. ભગવાન આપણી ઉપર કરુણા કરનારા છે. તો એટલા માટે સાકાર છે ને ભગવાન નિરાકાર કીધા. અને બધાયના આદિ છે. આપણા બધાયનું જો છેલ્લી પેઢી જોવા જઈએ તો કોણ? ભગવાન પોતે. તો આવી રીતે કરી અને પોતે ભક્તાનામ આરતી નાશનમ નાશીને નમઃ. ભગવાન રહ્યા એ ભક્તોના શું કરે તો કે એના જે દુઃખો હોય એનો નાશ કરવા વાળા છો તમે. પછી પોતે ભગવાન બોલ્યા છે. કોઈક આપણા વખાણ કરતું હોય તો માણસની અંદર એવા ગુણો છે કે પોતે રહ્યા કોકને માખણ મારવા માટે, કોકના ભાઈથી કામ કઢાવવા માટે હારું હારું બોલે, પણ જયારે ભક્ત ભગવાન પાસે જઈને સ્તુતિ કરે તો એ સ્તુતિ અમર થઈ જાય છે. તો એવી સ્તુતિ કરીને ભગવાને કીધું કથયસ્વ મહાભાગે તત્સર્વમ કથયામિ તે ત્વમ કિમ તે મનસી વર્તતે. કે તમારા મનમાં શું થયું નારદજી? કેમ એટલા ચિંતિત થઈ ગયા? તમને કઈ મનમાં ચિંતા હોય તો અમને કયો, અમે તમારી ચિંતાનું આમ સમાધાન કરી નાખીએ. તો કે નારદજીએ પછી કીધું, છતાં પણ પહેલા શું કીધું? પોતાનું દુઃખ ભગવાન નારદજીએ આજ સુધી નથી કીધું. તમે ગમે અહીંયા જોવો ને તો નારદજી પોતે નથી કહેવા ગયા. શું કીધું? મર્ત્યલોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિતાઃ નાના યોનિ સમુત્પન્નાઃ પચ્યન્તે પાપકર્મભિ. હે ભગવાન, અહીંયા જે આ લોકો છે મર્ત્યલોકની અંદર, પૃથ્વીલોકની અંદર, એ બધા કેવા છે તો કે પોતાના જે પાપ કરેલા છે, પોતાના જે કર્મો કરેલા છે એના લીધે વિવિધ યોનિ, વિવિધ જન્મો પ્રાપ્ત કરે છે. પોતે રિયાની બહુ દુઃખી થાય છે. કોકને એક સમયનું જમવાનું નથી મળતું, કોકને એક સમયનું જમવાનું નથી મળતું, કોકને 2 સમયનું જમવાનું નથી મળતું, કોકને 2 દિવસે જમવા મળે છે. અરે ભગવાન, જેને 3 ટાઈમનું જમવા મળે છે એને પણ મનમાં એવી ચિંતા છે કે હવે આગળનું મળશે કે નહીં. તો ભગવાન આવા અલગ અલગ લોકો ચિંતિત છે બધા કાર્યોથી. તો કે તમે આની માટે કંઈક કહો. તો ભગવાને શું કીધું? ભગવાન રિયાની પોતે જયારે તમે પરોપકાર કરતા હોય ને ત્યારે ભગવાન તમારી સામું જોવે. બાકી પોતાની માટે વાગવા વાળા તો કેટલા અહીંયા પૃથ્વીમાં છે.
તો એના માટે જે પરાનુગ્રહ કાંક્ષા, બીજાની આકાંક્ષા માટે, બીજાનું સારું થાય એના માટે નારદજીએ પૂછ્યું તો ભગવાને પોતે એના વખાણ કર્યા. સાધુ પૃષ્ઠમ ત્વયાવત્સ લોકાનુગ્રહ કાંક્ષયા યત્કૃત્વા મુચ્યતે મોહા તત્ક્ષણુષ્વ વદામિ તે. કે જો હું તમને એક એવું વ્રત કહું, એવી તમને વાત કરું જેનાથી માણસ છે એ મોહથી પર થઈ જાય. તો આપણને એમ થાય કે આ મોહથી શું કામ જવું જોઈએ? મોહ તો સારો, બરોબર. તમને હોય કે મારો દીકરા દીકરીનું હારે રાખું તો એમાં શું ખોટું? પણ મોહ છે ને એ માણસને અત્યારે સારો લાગે. વૃદ્ધા અવસ્થામાં ભાગવતજીમાં એમ લખ્યું છે અંતે યા મતિ સાતસ્ય ગતિ, કે અંતકાળે જેની જેવી મતિ રહી જાય ને એવી એની છેલ્લે ગતિ થાય. તો કે માણસ એ તો માણસને નાને શું લેવા દેવા? અરે માણસને નાને લેવા દેવા શું? તો કે તમે અત્યારથી એની આદત નહીં પાડો બધું છોડવાની, બરોબર, તો એ સમય તમે નહીં મૂકી શકો, અને એ સમયથી નહીં મૂકી શકો પોતે મોહમાં બંધાઈ રહેશો. મારો દીકરો શું કરશે, મારા દીકરાના દીકરા શું કરશે? હવે તમે જ વિચારો, યુવાન હતા ત્યાં સુધી ચિંતા નહોતી, લગ્ન કર્યા તો કે હવે મારે દીકરો એક હોવો જોઈએ, દીકરો કે દીકરી, મારે સંતાન હોવું જોઈએ. સંતાન થયું તોય હજી ઈચ્છા તો મટતી નથી. 70 વર્ષના થઈ ગયા હોય ને એને ઈચ્છા હોય કે મારે મારું વ્યાજ જોઈને જવું છે. તો આવી કોને ઈચ્છા ન હોય? તો આ છે એ મોહ છે. મારે આ થઈ ગયું તો મારે હવે આ કરવું છે, આ થઈ ગયું તો મારે આ કરવું છે. કોની ઈચ્છા પૂરી થઈ છે અહીંયા? બરોબર, આજે એક ઈચ્છા પૂરી થઈ તો કાલે બીજી ઈચ્છા જાગે. એટલે કોઈથી કોઈનું પૂરું નથી થવાનું. તો એટલા માટે ભગવાને એમ કીધું કે તમને આ વ્રત કહું, પણ એ વ્રત થી તમે ધન ધાન્ય પશુ પોતે સંતતિ તમારા દીકરાનો હોય દીકરા થાય આ બધું પછી, પણ પહેલા શું? પહેલા શ્લોકની અંદર કીધું મુચ્યતે મોહા. તમે આનાથી મોહથી પર થઈ જશો. એ કઈ રીતે? એ આપણે આગળ રહ્યું ને જે દૃષ્ટાંત આવે ને ઉપરથી જાણીએ કે આમાંથી મોહ કઈ રીતે છૂટ્યો. બરોબર. પછી રહ્યું ને એમ કીધું કે આ બહુ દુર્લભ વ્રત છે. વ્રતમસ્તિ દુર્લભમ. આ દુર્લભ કેમ વ્રત કીધું? આમાંથી કેટલા એવા હોય છે કે જેના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા થઈ, અને ઘણા એવા હોય છે કે જેને 10-10 વર્ષથી ઈચ્છા છે કે મારા દીકરાના લગ્ન થાય ત્યારે કરીશ, મારા આના લગ્ન થાય ત્યારે કરીશ, આ કરીશ ત્યારે કરીશ, હજી નથી કરી શકતા. એટલા માટે અહીંયા આને દુર્લભ વ્રત કીધું છે. અને પાછું એટલું જ નહીં, કરવું હોય તો સૌથી નાનામાં નાનો ઉપાય, સૌથી 3 કલાકની અંદર વધીને તમે સત્યનારાયણ ભગવાનની કથા થઈ ગયા. તો સૌથી નાનામાં નાનો વ્રત છે પણ દુર્લભ છે. એટલા માટે શું કીધું? દુર્લભ છે. આ ગમે ત્યારે ન કરી શકે. અને પાછું એનું વિધાન કીધું, કૃત્વા સદ્ય સુખમ ભોગત્વા પરત્ર મોક્ષમ આપનુયાત. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી અને તમે પોતે અંતે મોક્ષને પણ પામો છો. તો આની અંદર આપણે પાછા કાળા માથાના માનવી જેમ તેમ તો ગમે એનું માનીએ નહીં. તો એના માટે આગળ દૃષ્ટાંતો આપ્યા કે આ લોકોએ આની કથા કરી, આ એનું ફળ મળ્યું અને એના લીધે ભગવાનના ધામમાં ગયા. કે તો સાચું લો, તો માનીએ. તો એવી રીતે કરીને આગળ વાત કરી. નારદજી કહે છે કે કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેનૈવ તત્વ્રતમ તત્સર્વમ વિસ્તરાદ બ્રૂહિ કદા કાર્યમ વ્રતમ પ્રભો. હે ભગવાન, આ વ્રત તમે કયો તો છો, પણ આનું વિધાન શું? આ કઈ રીતે કરવું અમારે? અને આને કરીને શું ફાયદો? કોને કોને આ વ્રત કર્યું એનું અમને કહો. અને પાછું પહેલું કિમ ફલમ, આનાથી અમને મળશે શું તો અમે આ કરીએ? બરોબર, એમને અમે કઈ કરીએ નહીં. તો ભગવાન પાછા તોય કરુણા કરનારા છે. શું કીધું? શ્રી ભગવાન વાચા દુઃખ શોકાદિ શમનમ ધન ધાન્ય પ્રવર્ધનમ. જો જેટલા શ્લોક છે ને તમે જો ધ્યાન દઈને સાંભળો ને તો એની અંદર સૌ પહેલું ઈ જ કીધું કે તમારું રહ્યું ને પહેલા શું આમાં લખ્યું? દુઃખ શોકાદિ શમનમ. તમારા દુઃખ વહી જાય, શોક વહી જાય. પછી પાછું એમ કીધું કે શું? ધન ધાન્ય પ્રવર્ધનમ. પછી તમારા ધન અને ધાન્યનો વૃદ્ધિ થાય. તો પહેલા શું કીધું? દુઃખ અને શાંતિ એની પ્રાપ્તિ કરવાની. અને પાછું સૌભાગ્યને આપનારું આ વ્રત છે, વિજય આપનારું છે. તમારા ગમે એટલા કામ અટકા હોય તો આ સત્યનારાયણ ભગવાનની કથાથી આ બધું પૂર્ણ થાય છે. અને પાછો આની માટેનો કોઈ દિવસ બાંધેલો નથી. યસ્મિન કસ્મિન દિને મર્ત્ય ભક્તિ શ્રદ્ધાન્વિત શ્રદ્ધા સમન્વિત. ગમે ત્યારે આ વ્રત કરી શકે. ક્યારે? તો કે જ્યારે ગમે ત્યારે, જ્યારે એની અંદર ભક્તિ અને શ્રદ્ધા આ બે જ્યારે જેની અંદર જાગે ત્યારે આ વ્રત કરી શકે. તો તમારે જેટલા લોકોને 10 વર્ષથી 8 વર્ષથી 7 વર્ષની આ કથા કરવી હોય, ન થતી હોય, તો તમારે એમ માનવાનું કે અમારી અંદર હજી ભક્તિ અને શ્રદ્ધા ઓછી છે. ભક્તિ અને શ્રદ્ધા વધારો. જો તમે 10 દિવસની અંદર તમારે ઘરે થઈ જાય વ્રત, વાર ન લાગે.
તો ભગવાને પણ એમ કે છે. અને જ્યારે આ ભક્તિ અને શ્રદ્ધા આ બે વસ્તુ તમારા શરીરમાંથી ઓછી થાય ને ત્યારે શરીરની અંદર તર્ક જન્મે. તર્ક જન્મે એટલે શું? તમને તરત પ્રશ્નો થવા માંડે કે આ ભગવાન હોતા છે, આ ભગવાન આ બધા વ્રત કરે આવું કરતા છે. અને આ જો તમારા તર્કનો જો શાંતિ ન થાય તો શું થાય? બીજાને પણ આ કાર્ય ન કરવા માટે તમે પ્રેરણા કરો. બરોબર? તમને જે ન ગમતું એ તમે બીજાને શું કામ કરવા દો? બરોબર? તો એવી રીતે તર્ક જન્મે અને પછી તમે પણ એવી રીતે બીજાને કહેવા માંડો કે ના ના આવું બધું કાંઈ ન કરાય, આ બધું હાલે, હવે શું બધું કરવું હોય, હાલું જાય. આવા બધા શબ્દો આપણા અંદર જાગવા માંડે. એનો અર્થ એમ થયો કે આપણી અંદર શરીરમાં તર્ક વૈધો છે, ભક્તિ અને શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. અને સાંજેના સમયે આ વ્રતનું વિશેષ રૂપથી મહાત્મ્ય કીધું છે. અને પાછું એમ નથી કીધું કે તમારે એકલા એકલા કરી લેવાનું. સૌ પ્રથમ શરત કે બ્રાહ્મણે પોતાએ બ્રાહ્મણોને બોલાવવાના. પછી શું કીધું? બાંધવે પોતાના કુટુંબીજનોને બોલાવવાના. અને કેવા કીધા? આ લોકો આવે તો ખરા પણ સહિતો ધર્મ તત્પર, જે ધર્મની અંદર તત્પર હોય, ધર્મની અંદર માનનારો હોય, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનો જેને ખ્યાલ હોય એવા બ્રાહ્મણને બોલાવી, એવા પરિવારજનોને બોલાવીને આ કથા કરવાની. ઘરે આવે અને લપ થાય એવા લોકોને નહીં, સારા લોકોને, ધર્મમાં તત્પર હોય એવા લોકોને બોલાવાના. અને પાછું નૈવેદ્યમ ભક્તિ તો દત્યા, આટલું જ નહીં, બધાની સારી વસ્તુ. ભગવાન કેટલું આપણું હાચવે કે આ 3 કલાક સાંભળીને પાછા ભૂખા થઈ જાય છે. તો એની માટે નૈવેદ્યમ ભક્તિ તો દત્યા, ભક્તિ પૂર્વક તમારે એમને નૈવેદ્ય આપવાનું, કહેતા શીરો જમાડવાનો. બરોબર? હવે જો એમ થાય કે આપણે એટલા બધા પૈસા વાળા નથી કે આપણી પાસે આ બધું શીરો ને આવું બધું બનાવીએ, કે ચોખ્ખું ઘીનું આપણાથી આવું બધું ન બને, તો કે કોઈ વાંધો નહીં. રંભા ફલમ ઘૃતમ ક્ષીરમ ગોધૂમસ્ય ચ ચૂર્ણકમ, તમારી પાસે આ બધું ન હોય તો તમે કોઈ કેળા ધરાવો. અરે એટલું ન હોય તો તમારી પાસે જે હોય છેલ્લે કાંઈ નહીં કે એક વાટકામાં દૂધ ધરાવી દો. ભગવાન ક્યાં ના પાડે છે? બરોબર? પણ હંમેશાની માટે ભક્તિની અંદર રહ્યો, આવા ધર્મના કાર્યો કરતા રહ્યો. અને આ બધું જો તમારી પાસે કાંઈ ન હોય તો એની માટે જે તમારા હાથમાં થોડું ઘણું, છેલ્લે કાંઈ નહીં તો 2 શર્કરા કેતા સાકરના દાણા પણ તમે રાખી શકો છો. અને આટલું જ નહીં, વિપ્રાય દક્ષિણામ દત્યાત કથામ શ્રુત્વા જનૈ સહ, બધાઈને રહ્યો ને બોલાવાના, ગામના લોકોને એકલા એકલા કથા નહીં સાંભળવાની. અને કથા સાંભળીને પાછા જે ઘરે બ્રાહ્મણ આવ્યા હોય એમને પણ દક્ષિણા આપીને મોકલવા. બરોબર? બ્રાહ્મણાય દક્ષિણામ દત્યાત. અને પછી પોતાના જે પરિવારના લોકો આવ્યા હોય ને એની સાથે મળીને ભોજન જમવાનું. બરોબર? જેના ઘરે એકલા એકલા જમતા હોય ને એ લોકોની હંમેશા બુદ્ધિ મંદ હોય. સાથે સાથે જમતા હોય, એકારે તમે 10 જણા ઘરમાં રહેતા હોય એને વાસના જ ન હોય કાંઈ. તો એની માટે ભગવાન રહ્યા એ શું કહે છે કે એકલા એકલા નહીં, વિપ્રાંશ પ્રતિભોજયે બંધુભિઃ સાર્ધમ વિપ્રાંશ પ્રતિભોજયે, બ્રાહ્મણોને તો જમાડવાના, સાથે સાથે પોતે રહ્યું પોતાના પરિવારના જનોને જમાડવાના. અને પછી પોતે પ્રસાદમ ભક્ષયેત ભક્ત્યા નૃત્ય ગીતાદિકમ ચરે, ખાલી એકલી કથા સાંભળી લેવાનું એમ નહીં, કે ખાલી શીરો ખાઈને વહી જવાનું એમ નહીં. નૃત્ય ગીત ગરબા જે આવડતું એ બધું તમે 1-2 કીર્તન ગાઓ અહીંયા. અને પછી પોતે ઘરે જાઓ ત્યારે રહ્યું ને એમને ખાલી વાતો કરતું નહીં સાંભળી જવાનું. હા આ મજા આવી ગઈ, હા હતું સારું લાગ્યું, બરોબર, બેહવાની વ્યવસ્થા સારી હતી, એમ નહીં. તતશ્ચ સ્વગૃહમ ગચ્છેત સત્યનારાયણમ સ્મરન, પોતાના ઘરે જાતા જાતા પોતે સત્યનારાયણ 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 એવો જપ કરતો જવાનો. એકલું એમને ઘરે જવાનું નહીં. એવમ કૃતે મનુષ્યાણામ વાંછા સિદ્ધિર ભવે ધ્રુવમ વિશેષતઃ કલયુગે લઘુપાયોસ્તિ ભૂતલે, આ જમીનની અંદર ભૂતલે સૌથી નાનામાં નાનો આ ઉપાય હોય તો એ સત્યનારાયણ ભગવાનનો વ્રતનો કથાનો મહિમા છે. આવી રીતે કરી અને સત્યનારાયણ ભગવાનની કઈ રીતે વિધિ કરવી અને કઈ રીતે એનું ફળ હોય એની વિશે આપણે વાત કરી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય. બોલી કૃષ્ણ કનૈયા. પહેલો અધ્યાય સાંભળવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા ભાવ સાથે આવો કૃષ્ણ ભગવાનની કીર્તન કરીએ. કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી,
તેરા સારથી તારું મનથી મૂકો મારું તારું મનથી મૂકો ભક્તિ કેરો પંથન ચૂકો ભક્તિ કેરો પંથન ચૂકો જગમાં રહી જગ મનથી ત્યાગો જગમાં રહીને જગથી ત્યાગો કણ કણમાં કરું દર્શન તારું કણ કણમાં કરું દર્શન તારું એવી દ્રષ્ટિ દે પ્યારથી મારા જીવન રત્ના સારથી કૃષ્ણ તમે તમારા જીવન રત્ના સારથી કૃષ્ણ તમે તમારા જીવન રત્ના સારથી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો બીજા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. સૂતવાચ અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતં યેન પુરા દ્વિજાઃ કશ્ચિત કાશીપુરે રમ્યે હ્યાસી વિપ્રોતિ નિર્ધનઃ. એક કાશીની અંદર રાજા એક બ્રાહ્મણ રહેતા હતા. કેવા બ્રાહ્મણ રહેતા હતા કે પોતે નિર્ધન હતા, ગરીબ હતા. પરંતુ નિર્ધન શબ્દનો અર્થ ખૂબ જ સમજવા જેવો છે. શેની રીતથી નિર્ધન હતા તો કે એની અંદર વાત કરી છે કે પોતે જે હતા દ્વિજ બ્રાહ્મણ હતા. એ ક્ષુત્રુભ્યામ વ્યાકુલો ભૂત્વા નિત્યમ બભ્રામ ભૂતલ. એ પોતે છે એ પોતે ક્ષુટ કેતા જમવું અને ત્રુટ એટલે કે પાણી પીવાનું તરસ, આ બેના લીધે જે ભૂખ્યા હતા એના લીધે એમને નિર્ધન કહેવામાં આવ્યા છે. નહીતર બ્રાહ્મણનું જો શાસ્ત્રની અંદર જોવા જઈએ તો એનું ધન શું કીધું તો કે એની વિદ્યા. જો કોઈ બ્રાહ્મણ હોય તો એને ત્યાં સુધી નિર્ધન નથી તમારાથી કહેવાતો, કોઈનાથી, કે જ્યાં સુધી એની અંદર કોઈ વિદ્યા નથી. તો એવી રીતે કરી અને દુઃખિતમ બ્રાહ્મણમ દૃષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. આપણને એમ થાય કે બ્રાહ્મણોને કેમ આટલું માન આપવામાં આવે છે? તો એ શું કીધું કે ભગવાન પોતે વિષ્ણુ સહસ્ત્ર નામ છે, એની અંદર ભગવાનનું એક નામ છે કે બ્રાહ્મણ પ્રિય. ભગવાનને પોતાને બ્રાહ્મણો ગમે છે, તો પછી એમને ગમતા હોય તો આપણને તો ગમવા જ જોઈએ ને, કેમ કે આપણે ભગવાનનું અનુસરણ કરવા વાળા છે. તો એવી રીતે કરી અને બ્રાહ્મણને ભૂખા જોઈ અને બ્રાહ્મણને દુખી જોઈ અને પોતે છે ભગવાન એ પોતે આવ્યા છે. અને કઈ રીતે આવ્યા તો કે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. પોતે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા
અને ઈ જે બ્રાહ્મણ જે પોતે જમવામાં અને પાણીના લીધે દુઃખી હતા, તરસના લીધે, એની પાસે આવીને ભગવાને વાત કરી, હે બ્રાહ્મણ, કિમર્થમ ભ્રમસે વિપ્રા મહિમ નિત્યમ સુદુઃખિતઃ, આ પૃથ્વીમાં રહીને તમે કેમ એટલા દુઃખી થઈને ફરો છો? તો ત્યારે એમણે વાત કરી કે તમે આવી રીતે દુઃખી ન થાવ, તમારી માટે હું વ્રત તમને જણાવું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ખુદ ભગવાન આવીને કહે છે કે તમને એક એવું વ્રત જણાવું કે જેનાથી તમારી આ બધા દુઃખનો નાશ થઈ જશે. તો કે ભગવાનને કહે છે કે તો તમે એને મને કથ્યતામ દ્વિજ ઉત્તમ, હે તમે દ્વિજ સત્તમ, સારામાં સારા બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ભગવાન, તમે અમને આની વાત જણાવો કે આ શું છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત. તો પછી વાત કરી બ્રાહ્મણ વાચ કે આ જે છે ઉપાય, એ ઉપાય તમે નથી જાણતા? તો કે આ સત્યનારાયણ ભગવાનનો વ્રતનો ઉપાય છે કે જેનાથી તમને મનના જે ઈચ્છિત ફળ હોય, વાંછિત ફલપ્રદ, કે જે તમને મનની ઈચ્છા હોય એ તમારી ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે. તો કે બ્રાહ્મણ કે તો પછી આનું તમે મને વિધાન કયો, મારે કઈ રીતે કરવું? તો પછી બધી વાત કરી છે કે તમારે જે આપણે પૂર્વ ચર્ચા કરી કે એ પ્રમાણે બધું સામાન લઈ અને ભગવાનની આવી રીતે ષોડશોપચારથી પૂજા કરવાની, સમય હોય એ પ્રમાણે રહીને વિષ્ણુ સહસ્ત્ર નામથી ભગવાનનું અર્ચન કરવાનું અને પોતાને બ્રાહ્મણોને બોલાવી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનું પાન કરવાનું. અને એટલું જ નહીં, જે આવેલા હોય બ્રાહ્મણોને દક્ષિણા આપી પોતે ઘરે જતા જતા પ્રસાદ લઈને જવાનો. અને પાછું એટલું જ નહીં, જાતા જાતા પોતે સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતું જવાનું. આ બધી ભગવાને બ્રાહ્મણને વાત કરી છે, વૃદ્ધ બ્રાહ્મણ થઈને, અને જે ભગવાન પધાર્યા છે એને બધી વાત કરી આવી રીતે કે આવી રીતે કરીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું. અને પછી તદ્વ્રતમ સંકરિષ્યામિ યદુક્તમ બ્રાહ્મણેન વૈ, એ બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે મારે હવે આ કથા કરવી છે, મારે ગમે તે થાય સત્યનારાયણ ભગવાનનું વ્રતની કથા કરવી છે. હવે તમે વિચારો કે જો તમે આટલું મનને દ્રઢ રાખ્યું હોય, મનને સ્થિર કરીને આવો મેદાનમાં, ભગવાને વાત કરી કે તમે આવો, તમે મનને એક વખત સ્થિર તો કરો મારામાં. તો કે શું કીધું? ઇતિ સંચિત્ય વિપ્રો સૌ રાત્રૌ નિદ્રામ ન લબ્ધવા. આટલી ચિંતા કરતો હતો ને એના લીધે રાત્રે એને ઊંઘ ન આવી. ચિંતાના લીધે જો કેટલા આપણા કામો બગડે. પહેલું તો ઈ કે તમે પૂજામાં બેઠા હોય તો પૂજામાં ધ્યાન ન હોય, ને બીજું ઈ રાત્રૌ નિદ્રામ ન લબ્ધવાન. બ્રાહ્મણ થયા, બ્રાહ્મણને સૌથી શાંતિ હોવી જોઈએ મનમાં, અને એને રાત્રે ઊંઘ નથી આવી, નિદ્રામ ન લબ્ધવાન. બરોબર? શેના લીધે? તો કે ચિંતાને લીધે. તો આપણે અહીંયા રહીને કથા સાંભળીને ચિંતા દૂર કરવાની છે. પછી સવારમાં એ પોતે જો ભગવાનનો સંકલ્પ કર્યો, તમે ઈચ્છા કરી, તો ભગવાન કઈ રીતે પૂર્ણ કરે છે? તતઃ પ્રાતઃ સમુત્થાય સત્યનારાયણ વ્રતમ કરિષ્યેતિ સંકલ્પ ભિક્ષાર્થમ અગમદ્વિજઃ. સવારમાં ઉઠીને તરત પહેલો જ વિચારી કર્યો કે હવે તો ગમે તે થાય મારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું જ છે, મારે એમની કથા કરવી જ છે. અને આવું જો એને વિચાર્યું તો પછી એ જ દિવસે એ જયારે ભિક્ષા માંગવા ગયા તો રોજે જેટલી ભિક્ષાવૃત્તિ મળતી એની કરતા 2 ગણી 4 ગણી આજે ભિક્ષાવૃત્તિ મળી. અને પોતે એ જે ભિક્ષાવૃત્તિ મળી એના દ્વારા પોતાના જે અંદરના બધું જે ઈચ્છા હતી એ બધી પૂરી નથી કરી, પણ શું કર્યું? તો કે બધાના દુઃખથી મુક્તિ થાય, આપણા દુઃખની મુક્તિ થાય, આપણને શાંતિ મળે, એની માટે એમણે એ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રતનું કથા કરી છે. હવે જો તમે સત્યનારાયણ શબ્દ, આપણે કેટલા ટાઈમથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ જ છીએ, બરોબર? સત્યનારાયણ શબ્દનો અર્થ પણ એવો બહુ ઉત્તમ છે. સત્યમ ઇતિ ત્રિકાલ અબાધિત્વમ. ત્રણેય કાળમાં, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્ય કાળમાં જેનો બાધ ન થાય, જેને તમે છોડી ન શકો એવા ભગવાન છે. હવે તમે વિચારો કે તમારા જે પિતાજી હતા, આપણા જે પેઢીઓ હતી, એને ભગવાનને નથી મૂકી એકા. અરે આપણે આવડા મોટા થયા એટલે આપણા મગજ સ્થિર નથી, આમથી આમ મન ભાગે ને આમથી આમ મન ભાગે, આજે આ કરવાની ઈચ્છા થાય, કાલે ઈ કરવાની ઈચ્છા થાય, આટલા આપણા મન ચંચળ હોવા છતાં તોય આપણે ભગવાનને નથી મૂક્યા. અને આપણે નથી મૂક્યા એનો અર્થ શું થયો? કે આપણા આગળના પરિવારના દીકરા દીકરીઓ પણ નહીં મૂકે, એટલા માટે ત્રણેય કાળમાં જેને મૂકી નથી શકાતા એવા ત્રિકાલ અબાધિત્વમ, એને સત્ય કહેવાય. અને એ સત્ય જે નારાયણ રૂપે રહેલા, એટલા માટે આને સત્યનારાયણ એવું નામ આપવામાં આવ્યું છે. તો એ જ દિવસે બ્રાહ્મણને જે વધારે ભિક્ષા મળી એના લીધે એને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, અને આ વ્રતના દ્વારા એને ખૂબ જ એવી ધન ધાન્ય અને વિશેષ રૂપથી શાંતિની પ્રાપ્તિ થઈ. અને
આમ કરી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી એને પણ ભગવાને એનું સારું કર્યું અને પછી એ પોતે હર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો એવું આમાં લખ્યું છે. અને પછી આગળ જઈને ઋષયઃ ઊચું તસ્માદ વિપ્રાત શ્રુતમ કેન પૃથિવ્યામ ચરિતમ મુને તત્સર્વમ શ્રોતુમ ઇચ્છામઃ શ્રદ્ધાસ્માકમ પ્રજાયતે. ઓહો, આવું બ્રાહ્મણને આટલું સારું પુણ્ય મળ્યું તો અમને ઋષિઓ એમ કે છે કે હજી અમને આ બધું સંભળાવો, હજી અમને આવી કથા કરો કે જેના દ્વારા અમને પણ આવી શાંતિ મળે. કથા રહ્યું ને ઈ સાંભળવાથી એનું પુણ્ય છે, બરોબર. જે એના યજમાન હોય એને તો પુણ્ય મળે, પણ તમે ખાલી બેઠા હોય ને આ સ્થાન ઉપર, હવે તમે રોજે અહીંયાથી નીકળતા હોય, બરોબર, ત્યારે તમારે શું વિચાર આવે? અને અત્યારે અહીંયા કથા થઈ તો હવે તમે અહીંયાથી નીકળશો ને એટલે અહીંયાથી તમને ખાલી ભગવાનનું નામ લેવાના જ વિચાર આવે. આ કથાનું પુણ્ય છે. તો એના માટે ઋષિઓને પણ જિજ્ઞાસા થઈ, હવે તો અમારે આ બધું જાણવું જ છે, તમે વાત કરો અમને, શું હતું આવું બધું, શું કથાનું મહાત્મ્ય છે? એમ કરી અને પોતે વિપ્ર ઉવાચા. આગળ હજી એક કથા છે કે કઠિયારો હતો, કાષ્ઠ વિક્રેતા એવો આની અંદર શબ્દ વાપર્યો છે. જે પોતે કાષ્ઠમ વિક્રિય આજીવનમ ચાલયતી, પોતાનું જે આજીવિકા ચલાવે છે કઈ રીતે લાકડા કાપી અને લાકડા વેચીને, એને કઠિયારો કહેવામાં આવે છે. તો એવો કઠિયારો જે પોતે રોજે લાકડા કાપવા જતો એ પણ આવો દુઃખી હતો. અને એને પણ એક બ્રાહ્મણના ઘરે ગયા, બ્રાહ્મણના ઘરે જઈ અને પોતે પેલા પ્રણામ કર્યા, હે ભૂદેવ નમસ્કાર. તો કે નમસ્કાર મહાદેવ, જય નારાયણ. હા બોલો ભૂદેવ. તો કે અમને આ તમે શું વ્રત કરો છો? તો કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તો કે ઓહો, આ તો નવું વ્રત આવ્યું, આ તો અમે કોઈ સાંભળ્યું જ નહોતું. આનું શું મહાત્મ્ય? તો કે આનાથી તમને જો તમારા ઘરમાં ધન ધાન્ય ન હોય તો એની અભિવૃદ્ધિ કરે. ઓહો, તો અમારે બહુ આવી રીતે વાંધો જ છે ઘરમાં. તો તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો, પણ કે મારી પાસે એટલા પૈસા હોત તો હું 2 ટાઈમનું જમીન લઉં. કે હા, તો કે કાંઈ વાંધો નહીં, તમે સંકલ્પ કરો, ભગવાન તમારા સંકલ્પો પૂરા કરશે. એ કે ના ના વાંધો નહીં. કે ઘરે જઈ અને પોતે એ પણ વિચારે છે, સવારમાં વહેલા ઉઠીને વિચાર્યું કે આજે જે લાકડા આવે એના દ્વારા મારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું છે. ઈ દિવસે પોતે જે લાકડા વેચવા જાતો, ઈ દિવસે ઈ લાકડાનો પણ કપાણા પણ વધારે અને એના જે ભાવ આવે એના ભાવમાં પણ અભિવૃદ્ધિ થઈ. એના લીધે એ દિવસે એને પણ સત્યનારાયણ ભગવાનની વ્રત ની કથા કરી છે. પાછું એટલું જ નહીં, તત પ્રસન્ન હૃદય સુપક્વમ કદલી ફલમ શર્કરા દુગ્ધમ ચ ગોધૂમસ્ય ચ ચૂર્ણકમ, અલગ અલગ આવી રીતે પોતે બધું ધારણ કરી શીરો બનાવી બધાને પ્રસાદ જમાડી વિધિ વિધાનથી બધું આ પૂરી કરે નહીં. પોતે પણ ઇહલોકે સુગમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયો, આટલું બધું સારું સારું કામ કરી સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરી અને પોતે ઈ પણ છે એ ક્યાં? તો કે સત્યપુર ભગવાનના ધામમાં ગયો છે. આવી રીતે કરી અને આ કઠિયારામાંથી અને બ્રાહ્મણમાંથી શું આપણે શીખી શકીએ? તો આપણને એમ થાય કથા તો સાંભળી, પણ કઠિયારો એટલે તમે વિચારો, આપણે બધા એક સમાન કઠિયારા જ છીએ, ઓલા બ્રાહ્મણ જેવા જ છીએ. બધાને શાંતિ જોઈ છે, જમવા પાણીના ભગવાને આપી દીધા, પણ તોય મગજની ચિંતા જાતી જ નથી. તો શું? તો કે તમારા કામ બધા ભગવાન પૂરા કરવા વાળા છે, એ ભગવાન બધું પૂરું કરશે એવું જો તમે મગજમાં ધારણ કરી રાખો તો પછી તમને ભગવાન રહ્યા નહીં, તમારા બધા સંકલ્પ એમને પૂરા કરી નાખે. આવી રીતે કરી અને કાઠિયારા અને બ્રાહ્મણ માંથી આપણે એ શીખીએ સંતોષનો ગુણ. ભગવાને આટલું આપ્યું તો હું પેલા મારી માટે નહીં વાપરું, જેને જરૂર છે એને વાપરીશ, અને એમાં જો જરૂર કોઈને હવે જરૂર નથી તો હું ધર્મના કાર્યમાં વાપરીશ. આપણા ગામમાં મંદિર બનતા હોય તો એ મંદિરની અંદર, આપણા ગામની અંદર ગૌશાળા બનતી હોય તો એની અંદર દાન આપીશ. આપણે એ જ નહીં, કોઈ 2 જણાને મારા પૈસાથી જો ટેકો મળતો હોય તો ટેકો કરીશ. આવું આપણે આ કઠિયારા અને બ્રાહ્મણ માંથી શીખી શકીએ. આમ કરી અને ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાયઃ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજો અધ્યાય સાંભળવા જોઈએ આપણા દરેક ભક્તોના સંસારમાં સુખ ભોગવી વૈકુંઠમાં વાસ મળે એવી ભાવના સાથે આવો કૃષ્ણ ભગવાનનું બીજું એક કીર્તન. ઠાકોર ના ઠાકોર તારા બંધ
તારા બંધ દરવાજા દુનિયાનો દાતા બને તો કે મગનો છે બટો તારા બંધ દરવાજા બોલીએ કૃષ્ણ કનૈયા
લાલ કી જય. બોલો સત્યનારાયણ ભગવાન કી. કોઈ નથી ગયા ને? બોલો સત્યનારાયણ ભગવાન કી જય. બોલાવો, જય બોલાવો. મારે ધ્યાન રાખવું પડશે લગભગ. હું ન જાતા હો પાછા. ભગવાનની કથાની અંદર પ્રવેશ કરીએ. ભગવાનનો કથા તૃતીયો અધ્યાય. ભગવાનનો કથા સાંભળતા સાંભળતા આપણે પહેલો કથાનો અધ્યાય, બીજો અધ્યાય ને પાછો ત્રીજો અધ્યાય પહોંચ્યા છે. આમ નામ કરતા અમુક વખતે ચિંતા થાય કે આવી રીતે 5 અધ્યાય પાછા પૂરા થઈ જાય, રાત પડી જાય, શીરો જમી લઈ, પ્રસાદ લઈ લઈ, પાછા ઘરે જઈએ. પાછી ચિંતા થાય કે આગળ ક્યાં કથા આવી છે. પાછા બધા ભેગા થઈ પાછા 5 અધ્યાય સાંભળી, પાછા પ્રસાદ લઈ. પણ રોજની ચિંતા હોય કે ના ના ક્યાંક પાછી કથા થાય તો પાછું પહોંચી જવું, ક્યાંક કથા થાય તો પહોંચી જવું. આવું જયારે મનની અંદર થવા માંડે ને ત્યારે માની લેવાનું કે હવે ભગવાન આપણા શરીરની અંદર પ્રવેશ કરતા જાય છે. ત્રીજો અધ્યાય છે કે જેની અંદર આપણને જાણવા મળશે કે સત્યનું શું મહાત્મ્ય છે અને સાથે સાથે ભગવાનના કેવા કેવા ભક્તો હોય છે. આપણે તે જો આવા બહુરત્ના વસુંધરા, આપણને જો એટલા પૃથ્વી ઉપર અલગ અલગ માણસો આમ કહેવાય ને કે ભટકાતા હોય, તો ભગવાન નહીં તે કેવા કેવા ભક્તો આમાં સામા આવે ને આપણે હવે જોઈએ. એક સૂતજી પાછા કહે છે કે એક એવો રાજા હતો કે જેનું નામ ચોલકામુખો નામ નૃપશ્ચાસીત મહામતિ. ચોલકામુખ નામનો, ઉલ્કામુખ નામનો રાજા હતો કે જે પોતે કેવો હતો કે જીતેન્દ્રિય. જીતાની ઇન્દ્રિયાણી એન સહ જીતેન્દ્રિય. પોતાની ઇન્દ્રિયો એની જો ઈચ્છા ન થાય કે મારે આજે રાત્રે નથી જમવું. જીતેન્દ્રિય આપણે શબ્દનો અર્થ સૌ સામાન્ય સમજવો હોય ને, કોઈ દી એકાદશી ન તોડે, કોઈ દી 11 ન તોડે. અને રહે તો એ કઈ રીતે રહે? સવારમાં નહીં જમવાનું, બપોરે નહીં જમવાનું અને રાત્રે નહીં જમવાનું. અને આપણી જે 11 હોય ને એને અતિન્દ્રિય 11 કહેવાય કે જેટલું રોજે આપણે ન ખાતા હોય એન કરતા વધારે ખાય. હજી સવારમાં ઉઠ્યા હોય તો કે પેલા ચા પી લે, હજી ચા માંડ પીતી હોય તો કે કામ કરો ફરારી ચેવડો લેતા હો, પાછો ફરારી ચેવડો લાય. તા તો 10 વાગે પાછી ભૂખ લાગે. વેલા જાગ્યા હોય ને 11 ના દિવસે, તા પાછા 10 વાગે વેફર ખાઈ. વેફરમાં પાછી બાલાજીની તીખી વેફર જોઈ હો. પાછા વેફર હજી માન પૈતી હોય તો 12-1 વાગે તો કે હવે કઈક કામ કરો, હવે 12-1 વાગ્યા, હવારના આપણે 11 આહી હામો બનાવો. પાછા હામો બનાવે, હામો છાશ ને બધું મિક્સ કરીને એ બધું ખાય. તા પાછા બપોર સુઈ જાય. વ્રતના દિવસે બપોરે અથવા તો દિવા શયનમ, દિવસે આપણે શયન કરાય નહીં, દિવસે સુવાય નહીં. પાછા બપોરે આપણે આરામ કરીએ મસ્ત. 4 વાગે તો કે હવે એક કામ કરો, ચા લેતા હો. ચા ની હારે પાછું ઈ કે નાના મજા નથી આવતી તો કે પાછી વેફર લેતા હો. હજી બધું પતે તા કે રાત્રે હવે ઈ કે રાત પડી, આખો દિન 11 આવી, તમને ખબર પડે કે નહીં બહુ? શું કરો? તો કે હવે સૂકી ભાજી બનાવો. પાછા સૂકી ભાજી ખાઈને હજી 8-9 વાગ્યા હોય, 10 વાગ્યા હોય તો પાછા ભૂખા હોય ને એટલે પરિવાર વાળા સાથે બેસે, બરોબર? તો બધા શાંતિથી બેઠા હોય. પેલા આજે આપણે 11 કેટલું પુણ્ય મળ્યું. ભલા કે આ કે પુણ્ય તો મળ્યું પણ સૂકી ભાજી ખાધી ને એસિડિટી થઈ ગઈ લાગે છે. તો કે આઈસ્ક્રીમ મગાવો કે પાછું એમને એમ કરી. પણ ખરેખર એકાદશી છે એ આપણે જીતેન્દ્રિય બનીએ. આપણી જીભ છે એને શાંત આપીએ. એક દિવસ આપણે ગુરુવારે લાઈટ વહી જાય, આપણે કાપ આપે, બરોબર? તો જો આ માણસો દ્વારા બનાવેલી વીજળીને જો કાપ દેવો પડતો હોય અઠવાડિયે, તો 15 દી આને કાપ ન આપવો પડે? એની માટે 11 ના દિવસે ભૂખ્યું રહેવાનું કે આને જો તમે કાપ આપો એક દી તો બહુ સારું રહે. અને એકાદ દિવસ અનુભવ કરીને જોજો, એકાદ દિવસ આખો દી 11 ભૂખા રહીજો. આમ ઊંઘાઈ આવશે ખરી, પણ તમને એ દિવસે આનંદ આવશે, તમને પ્રસન્નતા રહેશે. તો આવા રાજા એ પોતે જીતેન્દ્રિય હતા. મન, વચન, બરોબર, વાણી દ્વારા, કાન દ્વારા, બરોબર, એને જે સાંભળવાનું એ જ સાંભળે, જે જોવાનું હોય એ જ જોવે, જ્યાં જવાનું હોય અહીંયા જ જાય. એનો હાથ જ્યાં પહોંચવો જોઈએ અહીંયા જ પહોંચે. 11 ના દિવસે લાડવામાં ન પહોંચે, બરોબર? તો આવી રીતે જીતેન્દ્રિય હતા, પોતે સત્યવાદી હતા, સત્ય બોલવા વાળા હતા. અને પોતે દિને દિને ધનમ દત્વા દ્વિજાન સંતોષયન સુધીહી,
સારા બુદ્ધિવાળા હતા એટલે દિવસે દિવસે બ્રાહ્મણોને અને જરૂરિયાત હોય એવા લોકોને ધન આપી અને સંતોષ આપતા. આવા એ જ નહીં, પાછો પોતાના એના પત્ની હતા એ પણ ધર્મમાં તત્પર હતા. ભદ્રાશીલ નામની નદીના તીરે એના તટે એક વખત કિનારે બેઠા બેઠા એ પોતે સત્યનારાયણ ભગવાનના વ્રતનું આચરણ કરતા હતા, સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. અને પાછું એટલું જ નહીં, એકસ્મિન નંતરે તત્ર સાધુરેક સમાગતઃ. સાધુ ઈ નામ એવો વાણિયો, બરોબર, બે આખો અલગ થઈ ગયો, પણ તોય સાધુ નામનો એક વાણિયો ત્યાં આવ્યો અને પોતે આવીને વાત કરી. પેલા તો જોયું પોતાની જે વાહન હતું એને ત્યાં નદીના તટે રાખ્યું અને જોયું કે આ એક રાજા અને રાણી બે કઈક વ્રત કરતા હોય એવું લાગે છે. પોતે પાસે જઈ પ્રણામ કર્યા છે, નમો નારાયણ કીધા અને પછી કીધું કે તમે આ શેનું વ્રત કરો છો, આ વ્રતથી શું ફાયદો થાય છે? તો પછી દૃષ્ટવા સ વ્રતિનમ ભૂપમ પપ્રચ્છ વિનયાન્વિતા, પોતે વિનય દ્વારા પૂછ્યું. એમ નહીં અલે આ તમે બધું શું કરો હો, એમ નહીં, આ તમે શું કરો છો, આ વ્રત કરવાથી શું ફાયદો છે? એવી રીતે પોતે પ્રેમથી વિનયથી એમને વાત કરી કે આ શું તમે કરી રહ્યા છો? સાધુવાચ કિમિદમ કુરુષે રાજન ભક્તિયુક્તેન ચેતસા. આ તમે આટલી ભક્તિ આમાં કેમ દેખાડો છો, એવું જ શું તમે કાર્ય કરો છો? તો ત્યારે રાજાએ કીધું કે અમે રહ્યા ની સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી છે, જેને વિષ્ણુ અતુલ તેજસ, એના દ્વારા વિષ્ણુ ભગવાનના અનંત તેજની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રત કરીને તમને પુત્ર આદિ અવાપ્તિ કામ્યયા, તમને જો પુત્ર આદિની પ્રાપ્તિ સંતતિ ન હોય તો એની માટે આ વ્રત કરવાનું કીધું. તો કે વાહ, તો અમારે આ વ્રત કરવું છે, આ વ્રતના વિશે અમને કહો. પછી આખું વિધાન, આનું ફળ, કોણે કોણે આ વ્રત કર્યું, બધી વાત કરી. અને પછી એને જઈ અને ઘરે જઈને પોતાની પત્નીને કીધું કે આ તમે વ્રત, આપણને મને એક વસ્તુ જાણવા મળી, આપણા ઘરે દીકરા નથી, આપણા ઘરે સંતતિ નથી, તો તમે એવું કઈક વ્રત અમે હું આ શોધીને લાવ્યો છું, તો આ વ્રત દ્વારા આપણે રહ્યા ને એ ઘરે સંતતિની પ્રાપ્તિ થશે. તો આની અંદર એમ નથી લખ્યું પુત્રની પ્રાપ્તિ થશે, નથી એમ લખ્યું પુત્રીની પ્રાપ્તિ થશે. બરોબર, શું કીધું કે સંતતિર ભવે, એ તમારા ઘરે સંતતિ થાય, તમારો વંશ આગળ વધે, બસ એટલું જ તે. ઇતિ લીલાવતીમ પ્રાહ પત્નીમ સાધુ સ ઉત્તમઃ સત્તમઃ. આવી રીતે કરી અને પોતે નિશ્ચય કર્યો છે કે હવે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ, પણ માણસની બુદ્ધિ ક્યાં જઈને અટકી રહે ને એ આપણે અહીંયા જોઈએ. શું કીધું એને? સાધુ નામના વાણિયાએ કીધું છે કે ઈ હું વ્રત તો કરીશ, તદા વ્રતમ કરીશ્યામિ યદા મે સંતતિર ભવેત. આ વ્રત મને કરવાથી વાંધો નથી, પણ જ્યારે મારા દીકરા દીકરી મારા ઘરે જ્યારે સંતતિ થાય ત્યારે વ્રત કરીશ. કઠિયારામાં ને એમાં આપણે ભગવાનનો ભરોસો જોયો કે આવો ભગવાન ઉપર ભરોસો હોય તો ભગવાન આપણા કામ કરે. પણ ભગવાન કરુણા કરનારા છે, એ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, એમ કરીને પોતે વાત કરી. અને અવલાએ કીધું કે હવે મારે જયારે સંતતિ થાય ત્યારે હું વ્રત કરીશ. તો કે વાંધો નહીં, ભગવાન તો તોય કરુણા કરી. એના પછી જ્યારે 10 માસનો સમય વીત્યો છે ત્યારે પોતે જે વાણિયાની પત્ની હતી લીલાવતી, એ પોતે ગર્ભિણી થયા છે અને 10 માસ ગર્ભ ધારણ કરી અને પોતે એને સંતતિની પ્રાપ્તિ થઈ. પાછો અહીંયા જો તમે શબ્દ કેવો વાપર્યા છે ભગવાન માટે, દીકરી માટે, કન્યા રત્ન પ્રજાયત. એમ નથી કીધું કે કન્યા દોષિત પ્રજાયત, શું કીધું? કન્યા રત્ન પ્રજાયત. એટલે તમારા ઘરે દીકરી છે તો તમે રોવો છો શું કામ કે અમારા દીકરા થાય, દીકરા થાય? અરે શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કન્યા પિતૃત્વમ ખલુ ભાગધેયમ. અરે તમારા કેટલા ભાગ્ય હોય ત્યારે તમારા ઘરે દીકરીનો જન્મ થાય, તમે હજી રોવો છો આવી વાત માટે કે અમારે હજી દીકરો નથી, દીકરો નથી? શું દીકરો નથી? આની અંદર પણ એમ લખ્યું છે. નેતરા સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાની અંદર આવું ક્યારે આવે કે કન્યા રત્ન પ્રજાયત? અરે તમે ભાગ્યશાળી છો મોટા દાદા, તમારા ઘરે દીકરી છે. અશ્વિન કાકા, તમારા ઘરે દીકરી છે, તમે ભાગ્યશાળી છો. કન્યા પિતૃત્વમ ખલુ ભાગધેયમ. અરે તમને તમે પોતે જેવા તેવા ન માનો, તમારે કેટલા ભાગ્ય હશે કે તમારા ઘરે દીકરીઓનો જન્મ છે. હંમેશાની વાતની વાત છે, લોકમાં પ્રસિદ્ધ છે, પણ અમુક વખતે આપણને સત્ય લાગે કે હજી ઘણી વખતે એવું થાય કે પુત્ર રહ્યો ને છોડીને વહી જાય, પણ આજ સુધી કોઈ દીકરી રહ્યા ને એને છોડ્યા નથી મા બાપને.
આ ભલે અમારા જીવનના એટલા બધા અનુભવો હજી મોટા મોટા નથી થઈ ગયા, પણ અમે આજ સુધી જેટલા અનુભવ કર્યા ને એમાંથી ઈ તો જોયું કે કોઈ દિવસ આજ સુધી દીકરીએ નથી કોઈ દી મા બાપને મૂક્યા. અરે મા બાપે એક સમય એવો આવી જાય કે મા બાપ એમ કહી દે કે મારે તને નથી બોલાવી, અને ઈ જ તે દીકરીને 10 વર્ષ પછી જયારે એના પિતાજી એમ કહે ને કે મારા ઘરે આવતી રહે, તો દીકરી નિસંકોચ થઈને પહેલા એના ઘરે પગ માંડે છે. તો આવો જેનું જીવન હોય તો તમે એની માટે શેની માટે રહો છો કે મારા ઘરે દીકરી છે દીકરી છે, બરોબર? અરે તમારા ઘરે લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે, તો આની માટે રોવાનું ન હોય, તમારે આનંદ કરવાનો હોય. હા હા, અમારા ઘરે દીકરી છે, આમ બે જણાને કયો ને તો આમ છાતી ફૂલાવી જોઈએ. શું થયું, દીકરો કે દીકરી? અરે દીકરી થઈ છે, આમ ગર્વથી કયો. આ તો હોસ્પિટલમાં હોય, દવાખાને હોય, દીકરી થઈ. શું પણ અહીંયા શું કીધું, કન્યા રત્ન પ્રજા આવે તો આવી રીતે કરી. અને પાછું એટલું જ નહીં, દિવ્ને દિનેશા વવૃતે શુક્લ પક્ષે યથા શશી કથા આવે ને સત્યનારાયણ ભગવાનની, ત્યારે આ એક વાત કરવાની બહુ મજા આવે કે જ્યારે તમારી દીકરી હોય કે હજી તો હમણાં જન્મી હતી, દવાખાનેથી લાવ્યા હતા, હજી માન થોડીક મોટી થઈ હતી, હજી માં બાપા આવું બધું બોલતા શીખી હતી, થોડાક હજી વરની થઈ, 10 વર્ષની થઈ, નિશાળે મૂકવાનો ટાઈમ આવ્યો. અરે નિશાળે મૂકી, 12મું પાસ થયો, કોલેજ પાસ થયો, અરે હજી માન આટલું બધું કર્યું હતું, તા તો કે હવે લગ્ન કરાવી નાખો. અને એટલું જ નહીં, પાછા લગ્ન કરાવીને દીકરી અત્યારે સાસરે વહી ગઈ. અને આની અંદર શું કીધું, દીકરી શુક્લ પક્ષની અંદર અજવાળિયામાં જેવી રીતે દીકરી રહીને કઈ રીતે ચંદ્ર કેમ એક બીજ એમને એમ કરતા ક્યારે આ પૂનમનો દિવસ આવી જાય ચંદ્ર આખો દેખાવા માંડે, એવી રીતે કન્યા પણ ક્યારે મોટી થઈ ગઈ ને એમને ખ્યાલ ન રહ્યો. અને વિવાહ માટે સારા એવા વરની પ્રાપ્તિ માટે ભલે દીકરીના થોડાક મોટા લગ્ન થાય, પણ દીકરીને કોઈ એવા ઘરે ન દેવાય કે જ્યાં જઈને દીકરીને રોજે રોવાના વારા આવે. તો એની માટે શું અહીંયા વાત કરે છે કે વરમ શ્રેષ્ઠમ વિચારે, તમે એનો વર ગોતો. પોતે સાધુ નામનો વાણીઓ કે છે, પણ એવો વર ન ગોતો. શું કીધું કે પોતે રહ્યું શ્રેષ્ઠ હોય, વિચારોમાં શ્રેષ્ઠ હોય, અને એટલું જ નહીં પોતે ગુણવાન હોય. રૂપ નહીં હોય તો ચાલશે, સારો ગુણવાળો હોવો જોઈએ, એવી આમાં આપણને જાણવા મળે. તો તસ્માદ એકમ વણિકપુત્રમ સમાદાય ગતો હિ સહ દૃષ્ટવા તો સુંદરમ બાલમ વણિકપુત્રમ ગુણાન્વિતમ. સારું રૂપ તો હતું, પણ સાથે સાથે ગુણો હતા, એના લીધે એને પોતાની દીકરીને પધરાવી છે અને એના લગ્ન કરાવ્યા છે. ત્યારે તે જયારે હજી લગ્ન કરાવવાના સમય હતા તો ત્યારે તો દીકરી થઈ હતી, તો ઓલાએ પાછો કીધું કે વાંધો નહીં, હજી તો ક્યાં આપણે મોડું થયું છે, વિવાહ સમયે એનું સત્યનારાયણ વ્રત કરશું, એવું પહેલા એમણે વાત કરી હતી સાધુ નામના વાણિયાએ. પાછા વિવાહ સમય આવ્યો તો પાછો થોડોક ફરી ગયો. કે અત્યારે ને બહુ ખર્ચો થઈ ગયો છે, તમે સમજો, સત્યનારાયણ ભગવાનનું વ્રત આપણાથી અત્યારે નથી થાય એમ. કેટલા લોકોને બોલાવવા પડે, કેટલો શીરો જમાડવો પડે, પૈસા થાય કે ના ના તો પછી કે કરશું. પણ પત્નીએ પણ એને શાંતિથી વાત કરી છે કે હવે તો આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ. સાધુ નામના વાણિયાએ પાછું એને બીજી વખત એમ કીધું કે ના ના આપણે કરશું, હમણાં કરશું. એમ કરી અને પોતે આટલા સમયથી સત્યનારાયણ ભગવાનનું વ્રત નહોતું કર્યું, છતાં પણ ભગવાન માફ કરતા હતા. પોતે જમાઈ અને સાધુ બંને એક વાણિજ્ય કામ માટે, વેપાર કરવા માટે જાય છે. અને એ સમયે જઈ અને પોતે એક રાજાને ત્યાં જઈ અને વાણિજ્યાર્થમ એમનો સારો વ્યાપાર ચાલતો હોય, અને એ જ સમયે રાજાના જે નગર છે એની અંદર ચોરી થાય છે. રાજાનો દરબાર ભરાયો, રાજાએ વાત કરી કે આ ચોરી કોણે કરી. તો એના સિપાહીઓ બે રહ્યા નગરમાં નીકળાતા, અને નગરમાં જોયું કે આ તો જે બધો સામાન છે એ તો ચોરાયેલો સામાન છે. રાજા પાસે આવીને પોતે બહુ આનંદમાં આવી ગયા કે રાજા અમે બે ચોરને પકડી લીધા. ઓહો, તમે ચોરને પકડી લીધા, કોણ છે એ ચોર, અમને વાત કરો. તો કે આ બે રિયાની ચોર છે. ઓહો, અને પણ એ સમયની વાત જો તમે, ભગવાન જ્યારે આપણી ઉપર ક્રોધ કરે, આમ તો નથી કરતા, 3 વખત જવા દીધો, 2 વખત જવા દીધો, બરોબર. એ પછી ભગવાન ક્રોધે ભરાય અને પાછો ત્યારે વાત કરી કે હવે તમે સત્યનારાયણ ભગવાનની વ્રત નથી કર્યું ને, હવે જો હું તમને કહું
એ જ સમયે રાજા કઈ એમનું સાંભળતો નથી કે અમે ચોર નથી, અમે તો વાણિયા છીએ, અમે વેપાર કરવા માટે આવ્યા છે, કોઈનું સાંભળતો નથી. અને જૈન રાજા સીધો એમને કારાગારમાં પૂરી દે છે. મહત દુઃખ આપે છે, બહુ દુઃખ આપે એવું કામ કર્યું. અને આવી રીતે કરી અને અલગ અલગ વાત કરી અને પોતે જેલની અંદર બે દુઃખી થયા છે. તતો અભાગ્યવશાત તેના વિસ્મૃતમ વ્રતમુત્તમમ, આવા વ્રતનું જો તમે છોડી દો તો તમારી સાથે શું શું ન થાય. એટલા માટે જો તમે જે સંકલ્પ કરો એ જો તમે પૂરું કરવાના હોય તો જ એનો સંકલ્પ કરવો જોઈએ. અને હર્ષેણ ધાવનામાશ પ્રોતુર નૃપસમહીપતઃ તસ્કરો દ્વૌ સમાનિતો વિલોક્યાજ્ઞાપય પ્રભો. હવે આ બધું થઈ ગયું ત્યારે જઈને અને સત્યનારાયણ ભગવાનની વ્રત તો હજી કથા એમણે કરી નથી. અને આગળ જતા જતા આવી રીતે વાત થાય છે કે હવે શું કરવું જોઈએ. વાણીઓની અંદર જેલની અંદર દુઃખી થાય છે. આ બાજુ લીલાવતી અને કલાવતી બંને પણ દુઃખી છે. એમના ઘરે જે કાંઈ ધન ધાન્ય હતું એ બધું સત્યનારાયણ ભગવાન ક્રુદ્ધ થયા એમના ઉપર, ક્રોધ પામ્યા, એના લીધે એમનું બધું જ વહી ગયું છે. અને હવે શું કર્યું તો કે એક દીકરી, એની દીકરી કલાવતી, એ એક સમયની વાત છે, ઘરે તો કઈ ધન ધાન્ય હતું નહીં, એટલા માટે બહાર જઈ અને કઈક માગી અને પોતે જમવાનું લાવતી. તો એક દિવસે રાત્રે મોડી ઘરે આવી. તો મોડી ઘરે આવી ને તો એની માતાએ કીધું, એને ઠપકો આપતા કહ્યું, કિંતે મનસી વર્તતે. હે કલાવતી, લીલાવતી એમ કે છે એની માતા, એક માતા એની પુત્રીને કે છે કે તારા મનમાં એવું તો શું છે કે તું આટલી રાત્રે મોડા સુધી ફરતી હતી. એક વખતની વાત છે, બહુ સારું દૃષ્ટાંત છે. એક છોકરી રહી ને, એક કન્યા, ભારતની યુવતી કન્યા, એ પોતે છે ને આ જે એનું ચુંદડી હોય એ આમ માથે રાખી અને નીચે જોઈને ચાલતી હતી. તો એની બેનપણી આવી છે નવા વિચાર વાળી, એ કે તું કેમ નીચે જોઈને હાલે છે કે, અને આવું બધું શું ચુંદડી રાખી છે. તો એ દીકરીનો જે જવાબ હતો ને આપણે સાંભળવા જેવો છે. એ કે મારો બાપ છે ને એ આ સમાજની અંદર આવતા સમયની અંદર ઊંચેથી જોઈ શકે એટલા માટે હું નીચું જોઈને ચાલુ છું. આવું આપણી દીકરીઓના વિચાર હોય છે. તો ત્યારે જ તે ઓલીએ તરત જ કીધું કે ના માં, હું રહીને રાત્રે ફરતી નહોતી, મારા મનમાં એવો કોઈ જ વિચાર નથી, પણ આ તો એક બ્રાહ્મણના ઘરે મેં એક વ્રત જોયું કે એ વ્રતની અંદર આપણને બધું ધન ધાન્ય આદિની પ્રાપ્તિ થાય છે. તો કે શેનું વ્રત સાંભળ્યું? તો કે સત્યનારાયણ ભગવાનનું નામનું વ્રત હતું. ત્યારે ઓલીને યાદ આવ્યું, ઓહો, અમે સત્યનારાયણ ભગવાનના વ્રતનું કેટલું આટલું ખંડન કર્યું, એના લીધે ભગવાન અમારા ઉપર ક્રોધ પામ્યા લાગે છે, અને એના માટે મારે હવે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું જ છે. આવો સંકલ્પ માત્ર કર્યો, ત્યાં પાછા ભગવાન રાજી થઈ ગયા. એટલા માટે ભગવાન તારી કરુણાના એ કરુણાના કરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. આવી રીતે કરી અને પોતે કરુણા કરવા માટે ભગવાન પાછા તત્પર થયા. અને ઓલી સાહેબ જે રાજાના દરબારમાં પાછા, રાજા જયારે સ્વપ્નમાં હતો ત્યારે એને વિચાર કર્યો કે હવે શું કરવું. કાંઈ નહીં, પાછા સપનામાં ભગવાન સત્યનારાયણ આવ્યા અને સત્યનારાયણ ભગવાને એને ઉપદેશ આપ્યો કે હે રાજા, આ જે તે બેને પૂર્યા છે એ મારા પરમ ભક્તો છે, એ મારા વ્રતનું અનુષ્ઠાન કરવા વાળા છે. આમને બેને તું મૂકી દે, નહીં તો તારી પાસે જેટલી ધન ધાન્ય સંપત્તિ છે ને બધું હું લઈ લઈશ. ના રાજા, ભગવાન આવું ન કરતા. આગલા દિવસે બંનેને પરમ શ્રદ્ધાથી સન્માન આપી અને સાધુ નામના વાણિયાને એના જમાઈને પોતે અહીંયા લાવી દરબારમાં, અને પોતે છે એ હાર સન્માન કરી અને જેટલું એમનું ધન છે એ બધું પાછું આપી અને એમને પોતાના ઘર જવા માટે રવાના કર્યા છે. આવી રીતે કરી અને પોતે બંને રવાના થયા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાયઃ બોલો સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ત્રીજો અધ્યાય સાંભળવાથી દરેક ભક્તોને આદિ વ્યાધિ ઉપાધિ આ દુઃખોમાંથી મુક્તિ મળે એવા ભાવોથી આવો નારાયણનું કીર્તન કરીએ. તો જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ, જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ. उसके नाम
बन जाएंगे तेरे बिगड़े काम मनवा जप ले हरि का नाम जप ले हरि का नाम। निर्धन को धनवान बनाए नाम तो धन है प्यारे निर्धन को धनवान बनाए नाम ही नर को नारायण की नाम ही नर को नारायण की एक घनश्याम जप ले हरि का नाम जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। सपने को नहीं समझे रेत से महल बनाए परछाई के पीछे भागे हाथ कछुनाए हाथ कछुनाए नाम के पेड़ की साबित ले पर नाम के पेड़ की साबित ले पर कर ले कुछ भी नाम जप ले हरि का नाम जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આવી રીતે કરી અને ભગવાનનો ચતુર્થો અધ્યાય આવ્યો છે। આ અધ્યાયની અંદર તમને જાણવા મળશે કે ભગવાનની પાસે સત્ય બોલવાથી શું ફાયદો થાય ને અસત્ય બોલવાથી શું ફાયદો થાય। ઉપનિષદોની અંદર એમ લખ્યું છે સત્યમેવ જયતે નાનૃતમ, હંમેશાની માટે સત્યની જ જય થાય છે। કોઈ દિવસ આજ સુધી એવો અનુભવ નથી કે નથી શાસ્ત્રોને આવો અનુભવ કે કોઈ દી રહ્યું ને ખોટું હોય ને એની જીત થાય, હંમેશાની માટે સાચું હોય ને એની જીત થાય। તો સૂતવાચ યાત્રામ તો કૃતવાન સાધુર મંગલાયન પૂર્વિકામ બ્રાહ્મણેભ્યો ધનમ દત્વા તદા તુ નગરમ યયો। પાછા બ્રાહ્મણોને ધન આપતા દાન આપતા આપતા એ પોતે વાણિયા છે, સાધુ નામના વાણિયા, એ પોતાના નગર આવવા માટે નીકળ્યા છે। વચમાં થોડોક સમય થયો, નિશા સમય સાયંકાલ, એટલા માટે સંધ્યા આદિ કરવા માટે એ વાણિયા બેઠા છે। અને ત્યાં જઈને એક સાધુ આવ્યા છે। ભગવાન છે એ આપણી પરીક્ષા કરે તો આપણને એમ થાય કે ખરેખર તો એવું હોવું જોઈએ કે આપણે થોડી ને આપણા દીકરાની પરીક્ષા કરીએ કોઈ દી, આપણને તો આપણા દીકરા ઉપર ભરોસો હોય ને, તો એ ભગવાન પોતાના જ ભક્તોની કેમ પરીક્ષા કરતા હોય? તો એ જ દૃષ્ટાંત છે, પણ થોડુંક અલગ રીતથી સમજવું જોઈએ કે તમે 10 છોકરા આપણા શેરીમાં રમતા હોય તો એમાંથી જો અંદરો અંદર બાજે તો આપણે પાડોશી છોકરાને ન મારીએ, પોતાના છોકરાને મારીએ। કેમ કે આપણે સુધારવાનો કોને? પોતાના છોકરાને।
તો એવી જ રીતે ભગવાન રહ્યા નહીં, આપણને દુઃખ આપે, પોતાના ભક્તોને દુઃખ આપે, એનું કારણ શું? તો કે ભગવાનને આપણને સુધારવા છે, ભગવાનને પોતાની તરફ ખેંચવા છે. તો એટલા માટે ભગવાન રહ્યા આ સાધુ નામનો વાણીઓ હજી સત્ય બોલે છે કે નહીં એ જાણવા માટે પોતે જયારે સંધ્યા કરતો હતો ત્યારે એની નૌકા પાસે, એના વહાણ પાસે આવીને ભગવાન બોલ્યા, હે આ શું છે આની અંદર, એ તો અમને કયો. તો પાછો વાણીઓ કહી કે એમ નહીં કે હા, ઈ કે મને લાગે આ રહ્યું ને આપણી પાસે જે ધન ધાન્ય છે ને આ બધું સાધુ રહ્યો ને બાવો ઈ લેવા હાટવા આવ્યો હોય છે, ખોટા ખોટા ભગવા કપડા પહેરાય છે. તો કે ના ના, ઈ કે એવું ન હોય, ના ના પાકું એવું જ હોય. પણ કે આની અંદર ઘાસ ચારો ભર્યો છે બધો. તો કે હે, કે ઘાસ ચારો ભર્યો છે? તો કે હા. પ્રભુ કે તું જેમ માય ને એમ, બરોબર, તને એમ થતો ઘાસ ચારો ભર્યો, તો કે જા ઘાસ ચારો. ભગવાન કે તથાસ્તુ, એવું થાક હોય કે એવું રાખો, અંદર ઘાસ ચારો ભર્યો છે. ભગવાન તો પોતે ચાલતા થઈ ગયા છે. પાછા સાધુને એમ થયું, સાધુની બુદ્ધિ તો એવી જ હતી સાધુ નામના વાણિયાની. તો પાછું જઈને વાત કરી, અહીંયા જઈને જોયું, જમાઈને ગયેલા, જોજો ઓલો પાછો બાવો લઈ નથી બધું, આમ નામ નામ કરતા ગયા, બે જોયું, ઓહો અંદર તો ઘાસ ચારો. તો કે આ કઈ રીતે થયું? તે કે પાછા એના જમાઈ બુદ્ધિશાળી, જો છેક દીકરીને સારા ગુણવાળા હારે પરણાવી તો લગ્ન કરાવ્યા તો કેટલો ફાયદો થયો. આને આવીને વાત કરી, શું વાત કરી? ઈ કે તમે રહ્યા ને કોક સજ્જન માણસ, કોક સારો માણસ હોય ને એની ઠેકડી ઉડાડી છે, તમે એવું કઈક કામ કર્યું છે, તમે કઈક ખોટું બોલ્યા છો, એટલે પાછા તમારી ઉપર સત્યનારાયણ ભગવાન રહ્યા ને એ ક્રોધતા તમારી ઉપર ક્રોધને પામ્યા છે. ઓહો, પાછા પોતે ગયા દોડતા દોડતા, અને ક્ષમસ્વ ચાપરાધમ મે યદુક્તમ તવ સન્નિધૌ એવમ પુનઃ પુનઃ નત્વા મહાશોકા કુલોભવત. હવે તો બહુ થાકી ગયો કે હું કેટલા કે ખરાબ કામ કરું, કેટલો ખોટું બોલ્યો. કે હે ભગવાન, કે તમે જે હોય કે મને તમારી અંદર કાંઈક એવું તત્વ દેખાય છે, તમે કાંઈક તો છો. હે મારા ભગવાન, હે બાપ, તમે મને જે મારું ધન ધાન્ય આપી દો ને, મને આ હું શોકની અંદરથી બહાર નીકળવા માંગુ છું. ક્યાં સુધી મારે આ અસત્યના માર્ગે બોલવું, કામ કરવું એ પૂરા નથી થતા, તમે કઈક મારી ઉપર કૃપા કરો. ભગવાને પાછી કૃપા કરી, અને જે એની વહાણ હતું એની અંદર પાછું બધું જે હતું એમને આપ્યું છે. અને ત્યારે સાધુએ કીધું, ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યા સ્ત્રી દિવૌકસઃ ન જાનંતિ ગુણાન રૂપાન રૂપમ તવાશ્ચર્યમિદમ. પ્રભો જન મહારાજ, દિવૌકસઃ ઇતિ દેવાઃ ઇન્દ્રાદિકઃ, બરોબર, એમને વાત કરી કે આ બધા કેવા છે? તો કે તમારી માયા રહી ને એમાં તો બ્રહ્મા આદિ લોકો મોહી ગયા છે, તો અમે તો મોહાવાના જ હતા. તો એવી રીતે કરીને વાત કરી કે અમને બધું માફ કરો. સાધુ એમ કરીને પ્રાર્થના કરે છે. પાછું એને બધું આપ્યું છે. આગળ જતા નિકટે નગરસ્યૈવ જામાત્ર સહિતો મણિકા આગતો બંધુવર્ગેશ્ચ વિત્તેશ્ચ બહુભિર્યુતઃ. આવી રીતે કરીને પોતાના નગર પાસે આવે છે. એવું જોઈ અને એક માણસ એની જે પત્ની હતી એની પાસે જઈને વાત કરે છે, લીલાવતીને જઈ કે તમારા પતિ અને આ જે છે તમારા જમાઈ બે આવે છે ઘરે, તો એની તમે તૈયારી કરો. તે કે ઓહો, ઘણા સમય પછી અમારા ઘરે પાછું બધું વિદેશથી આવે છે, તો તમે રહ્યા ને બધું હામૈયા કરીને રાખો. વાંધો નહીં કે પછી જઈને બધું. પણ એ સમય એ લોકો સત્યનારાયણ ભગવાનની વ્રતમાં બેઠા હતા, અને પોતે પ્રસાદ લીધા વગર પોતાની દીકરીને એવો ઉપદેશ આપ્યો, એટલે એ તારો પતિ આવ્યો, જા જલ્દી. પોતે કીધું, પોતે અપરાધ નથી કર્યો, પણ બીજાને અપરાધ કરવા માટે પ્રેરણા આપી ને એના લીધે જે પાછો સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ છે ને, એ બેયનું વહાણ અદૃશ્ય થઈ ગયું છે. પાછા ભગવાન તો કરુણા ના કરનારા રે, પાછી કરુણા કરી અને અહીંયા પોતે પ્રગટ થયા અને કીધું કે તમે રહ્યા આવી રીતે પ્રસાદ લીધા વગર વહી ગયા લાગો છો. કે હા. કે એક કામ કરો, પાછા જઈને પ્રસાદ લેતા હો. પાછા ગયા, શાંતિથી પ્રસાદ લીધો અને પાછા આવીને આ બંનેના સાધુ નામનો વાણિયો અને એના જમાઈ એ બંને પાછા આવ્યા છે. અને તચ્છુત્વા કન્યકા વાક્યમ સંતુષ્ટો ભૂત વણિકસુતઃ પૂજનમ સત્યદેવસ્ય કૃત્વા વિધિ વિધાનતઃ. આવી રીતે કરી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. જાગો છો ને?
આમાં કથા એવી રીતે આવે કે કથામાં લાંબુ લાંબુ જાય, જો તમારું ઘડીક ધ્યાન ન જાય તો આ બધું મસ્તક ઉપરથી વહી જાય, બધું બાય પ્લેન ઉપરથી વહી જાય. એટલે અને પાછું કથા હોય ને એની અંદર આનંદ હોય. અને આપણે પહેલા જ વાત થઈ, ચિંતા હોય તો ઊંઘ ન આવે, આનંદ આવે તો ઊંઘ જ આવે, પણ હોઈ ન જાતા પાછા. તો પછી આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી અને પોતે ધન બંધુ પોતાના મિત્રો અને બંધુઓને પૈસા ધન આદિની પ્રાપ્તિ થઈ. અને પાછું પ્રતિ બધી પૂર્ણિમા પૂનમના દિવસે, આજના દિવસે જેટલી આખા વરમાં પૂનમ આવે ત્યારે, અને વિશેષ રૂપે સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે એને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું છે. આવી રીતે કરી ઇહલોકે સુગમ ભુક્ત્વા જાનતે સત્યપુરમ યયો, આટલા બધા વ્રત કરી અને પોતે અંતિમ સમયે સત્યનારાયણ ભગવાનના ધામમાં ગયા છે. આવી રીતે કરી અને વાણિયાની પાસેથી આપણે, સાધુ નામનો વાણિયો છે એની પાસેથી એ શીખીએ કે તમે અસત્ય ન બોલો અને ભગવાનના પ્રસાદનો અનાદર ન કરવો જોઈએ. આવી રીતે કરી અને ચતુર્થ અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થો અધ્યાયઃ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. ચોથો અધ્યાય સાંભળવાથી દરેક ભક્તોના ઘરમાં 10 પ્રકારની લક્ષ્મીનો વાસ થાય એવી રામ ભગવાનને પ્રાર્થના કરીએ. राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. सबको आराम, सबको आराम, प्रेम मुदित कर से मारो राम भगवान. नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम, कटे दुख मिटे लेत राम नाम. शंभो सदय सदा जपत एक राम नाम, सदय सदा जपत एक राम नाम. देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. परम योग्य परम इष्ट मंत्र राम नाम, परम योग्य परम इष्ट मंत्र राम नाम, परम योग्य परम इष्ट मंत्र राम नाम, परम योग्य परम इष्ट मंत्र राम नाम. काशी काशी मरद शंभो सदर एक राम नाम, काशी मरद भोगतर एक राम नाम. राम नाम लेता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से राम नाम राम राम. राम नाम लेता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम भवन अवदेव्य राम नाम, शंभो
હૃદય સદા જપત એક રામ નામ શંભો હૃદય સદા જપત એક રામ નામ શંભો હૃદય સદા જપત એક રામ નામ શંભો હૃદય સદા જપત એક રામ નામ राम नाम लेता है सबको राम सबको राम प्रेम मुदित मन से कहो राम नाम राम नाम लेता है सबको राम सबको राम प्रेम मुदित मन से कहो राम नाम राम बोलिए श्री रामचंद्र भगवान की जय। આવો ભગવાનના કથાની અંદર 5મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. આની અંદર એક રાજા છે, તુંગધ્વજ નામનો રાજા. એ રાજાનું એવું છે કે પોતે એક સમયની વાત છે, એનું રાજ્ય બહુ સારી રીતે ચાલતું હતું. પ્રજાપાલનની અંદર તત્પર હતો, સદૈવની માટે બીજું કોઈ કામ કે તો કરે કે ન કરે, પ્રજાના પાલન માટે એ બહુ જ તત્પર, તરત જ કરી નાખે. તો એકદા સવનમ ગત્વા હત્વા બહુવિધાન પશુ, ઘણા બધા એવા પશુઓને એ મારી અને વનની અંદર પ્રવેશ કરે છે. તો આપણને એમ થાય કે આ લોકો પશુઓને મારે તો હિંસા ન થઈ. ભગવાન રામ રહ્યા મૃગયા કરવા ગયા તો આપણને એમ થાય ભગવાન હિંસા કરતા હોય છે, આપણને અહિંસાનો ઉપદેશ આપે, પોતે હિંસા કરે, પણ એવું નથી. ધ્યાન દઈને સાંભળજો. મૃગયા કરવા એનો અર્થ શું થાય કે જંગલની અંદર એવા જે પ્રાણીઓ હોય કે જે બીજા પ્રાણીઓને હેરાન કરતા હોય ને એને મૃગયા કરવું કહેવાય. એવા જે જંગલી પ્રાણીઓ હોય એને મારવું ને ઈ ક્રિયાને મૃગયા કરવા કહેવાય. તો એવી રીતે ઘણા બધા પશુઓને મારી અને આ તુંગધ્વજ નામનો રાજા હતો ઈ જંગલની અંદર પ્રવેશ કરે છે. અને ત્યાં એક વડલાની નીચે, આજે એમ થઈ વટ સાવિત્રીનું પૂજન હતું તો વડલો તો નહીં ભૂલાણો હોય, તો એ વડલાની પાસે જઈ અને જોવે છે કે ગોપગણો ગોવાળો છે એ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે. સંસ્થાપ્ય પુનરાગત્ય ભુક્ત સર્વે યથેપ્સિતમ તતઃ પ્રસાદ સંત્યજ્ય રાજા દુઃખમ વાપસ. પછી પોતે એમ કે છે કે મારે રહ્યું ને સત્યનારાયણ ભગવાનનું વ્રત આ કરે છે ને ભલે કરતા કે મારે પ્રસાદ નથી લેવો, જન મહારાજ પ્રસાદ નથી લેવો, અનાદર કર્યો, અહંકાર કર્યો રાજાએ. અને પોતે જયારે આવી રીતે અહંકાર કરે છે તો ભગવાન રિયાની એને દુઃખ આપે છે. કેવું તો કે એને રિયા એ જેટલા પણ ધન ધાન્ય પુત્ર શતમ નષ્ટમ, 100 જેટલા પુત્ર પશુઓનું એ છે એમનું મરણ થયું છે, પોતે વહી ગયા છે. એનું ધન ધાન્ય જે હતું એ બધું વહી ગયું છે. પણ રાજા છે એ પોતાનું કાર્ય સરખી રીતે કરતો હતો, એના લીધે પાછી બુદ્ધિ જલ્દી આવી ગઈ. અમુક વખતે આપણે આડા રસ્તે જતા હોય પણ ભગવાન તરત જ આમ કરીને શોર્ટકટ વારી લે કે નહીં તું અહીંયા નથી જવાનું, તાર આમ આવવાનું છે. એ શેની માટે? ભગવાનની આટલી કથામાં બેઠા હોય તો ભગવાન તમને વિચાર આપે કે નહીં અહીંયા નથી જવાનું, આપણો રસ્તો આમ છે, બરોબર. તો એવી રીતે ભગવાને તરત જ એના મગજમાં વિચાર આપ્યો, ઓહો પ્રસાદનું અપમાન કર્યું એના લીધે આવું બધું થયું લાગે છે, મારું રાજ્ય વહી ગયું, મારા પુત્ર વહી ગયા. પાછા જઈ અને તતો સૌ સત્યદેવસ્ય પૂજામ ગોપગણેશ સહ, પાછી ભક્તિ અને શ્રદ્ધા હતી, એના લીધે ભક્તિ ને શ્રદ્ધાને લીધે પોતે પાછો જઈ અને ગોવાળિયાઓ સાથે જઈ અને પોતે સત્યનારાયણ ભગવાનના વ્રતનું આચરણ કરે છે. પાછો સત્યદેવના પ્રસાદથી એને ધન ધાન્ય પુત્ર આદિની પ્રાપ્તિ થાય છે. આ લોકમાં સારું એવું સુખ પ્રાપ્ત કરી અને પાછા સત્યપુર નામના ભગવાનના ધામમાં જાય છે. પાછો આ વ્રતને પરમ દુર્લભમ, પાછું એટલું જ નહીં, શૃણોતી ચ કથામ પુણ્ય ભક્તિયુક્ત ફલપ્રદામ, ખાલી સાંભળે એને, ખાલી શું કહે સત્યનારાયણ ભગવાનની કથા કરે એને નહીં, સાંભળે એને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, ધન ધાન્ય આદિકની પ્રાપ્તિ થાય છે. પાછો એટલું જ નહીં, ભીતો ભયાત પ્રમુચ્યેત સત્યમેવ ન સંશય, સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી જો તમને કોઈનો ડર હોય તો એ ડરમાંથી પણ તમે બહાર આવી જાઓ છો, તમે સંશય મુક્ત થઈ જાઓ છો, ચિંતાથી બહાર આવી જાઓ છો. એવું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. અને સારા સારા એવા ધનધાન્યોની રત્નોની પ્રાપ્તિ કરાવે છે. અને ઇતિ વહ કથિતમ વિપ્રાહ સત્યનારાયણમ વ્રતમ
યત્કૃત્વા સર્વ દુઃખેભ્યો મુક્તો ભવતિ માનવ. એ બ્રાહ્મણો, આના દ્વારા, આ વ્રત કરવા દ્વારા તમને રહ્યું નહીં, ભગવાન બધા દુઃખમાંથી બહાર કાઢે છે. અને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એ ખાલી આ જન્મમાં નહીં, આગલા જન્મ થનારા હોય એનું તો ખરું, પણ મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. મસ્ત મજાનો પ્રશ્ન થયો કે આપણે તો સમજાવ, આપણી પાસે પુસ્તક છે, પુરાણની અંદર લખ્યું છે, તો સત્યનારાયણ ભગવાનનું વ્રતનો 5 અધ્યાય સાંભળી લીધા. તો આપણને પ્રશ્ન થાય કે આની પહેલાના જે બધા હતા એને સત્યનારાયણ ભગવાનનું વ્રત કઈ રીતે કર્યું? બરાબર. આ વાણિયાને કોણ? વાણિયો હતો, સાધુ નામનો વાણિયો, એને કઈ કથા સાંભળીએ છે? અરે ઈ જ જવા દો. પહેલા જ આપણે બીજા જ અધ્યાયની અંદર નિર્ધન બ્રાહ્મણ હતો, કઠિયારો હતો, આ કઈ કથા સાંભળવા ગયા છે? આ તો બીજા જ અધ્યાયમાં આવી ગયા છે. અને પહેલા અધ્યાયમાં કોઈના દૃષ્ટાંત નથી. એટલે આવ્યા ક્યાંથી? તો કે ઈ જ વાત છે કે સત્યનારાયણ ભગવાનનો વ્રતનો મહિમા, એની અંદર કથાની અંદર મુખ્ય તો કથા તો છે જ, તે દૃષ્ટાંત જ છે. દૃષ્ટાંત આપણી માટે છે, માણસો માટે. મુખ્ય છે એ આ સત્યનારાયણ ભગવાનનું અહીંયા પૂજા થાય છે. અને ગણેશ ભગવાનનું પૂજન, પુણ્ય અવાચન, સત્યનારાયણ ભગવાનનું વ્રત, ભગવાનના નામોથી અર્ચન, આ બધું મુખ્ય છે. બરોબર. અને આ કથા છે એ આપણાને, મારા ને તમારા જેવા માણસને શાંતિ મળે એની માટે છે. આવી રીતે કરીને અલગ અલગ આ જે દૃષ્ટાંતો આપ્યા, એવા શતાનંદ નામનો બ્રાહ્મણ છે એ આગલા જન્મમાં સુદામા નામના બ્રાહ્મણ થાય છે, અને ઈ જન્મમાં કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીને પોતે મોક્ષની પ્રાપ્તિને કરે છે. કઠિયારો હતો એ પોતે પણ ગોહ નામનો રાજા થાય છે. ભગવાન શ્રી રામની સેવા કરી, રામ ભગવાનની સેવા કરી, અને પોતે જે છે એ સત્યનારાયણના ભગવાનના ધામમાં જાય છે. ઉલ્કામુખ નામનો રાજા દશરથ બને છે, દશરથ રાજા બને છે, અને પોતે શ્રીરંગનાથ ભગવાનની પૂજા કરી અને પોતે પણ ભગવાનના ધામમાં જાય છે. અને એટલું જ નહીં, સાધુ નામના જે વાણિયા હતા કે જેની કથા સૌથી મોટી છે સત્યનારાયણ ભગવાનના વ્રતની અંદર, એ મોરધ્વજ નામનો રાજા બને છે. કરવતથી પોતાનું શરીર કાપી અને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. પછી એની મોરધ્વજ નામનો રાજા થાય ત્યારે પોતાનું શરીર કાપી અને ભગવાનના શરીરમાં સમર્પિત કરે, ભગવાનને આપે છે, એને મોક્ષ થાય. તુંગધ્વજ નામનો જે રાજા હતો, જેને અભિમાન કર્યું, સ્વયંભૂ નામનો નક્ષત્ર બને, સ્વયંભૂ નામનો ઓળો બને છે અને સંવત્સર બને છે. આને કરી સર્વાન ભાગવતાન કૃત્વા વૈકુંઠમ તદાગમત. બધાઈને ભાગવતજી તો પોતે ભણ્યા અને બીજાને પણ ભાગવત કર્યા, એટલા માટે એ પણ મોક્ષને પામે છે. ભૂત્વા ગોપાશ્ચ તે સર્વે વ્રજમંડિલવાસિનઃ નિહત્ય રાક્ષસાન સર્વા ગોલોકમ તુ તદા યયુઃ. જે ગોવાળિયાઓ હતા એને પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, એના લીધે વ્રજની અંદર એ પણ સારા સારા એવા અલગ અલગ ગોપજનો થાય છે. અને આવી રીતે કરી અને ભગવાન સત્યનારાયણ એ આપણને બધાને મોક્ષ આપનારા બને છે. હવે આવી જો સામાન્ય વાત આપણા ગળે ન ઉતરે અને આપણે ભક્તિ શ્રદ્ધાની અંદર ન જોડાઈએ તો આનથી સહેલું તમને શું ભગવાન પીરસી શકે? ખાલી કરુણા એમને એમ કરે છે, બરોબર? કાંઈ નહીં. ઓલાએ સંકલ્પ કર્યો તો કે ભગવાન કે લે પાછો આપી દીધો. પાછા 3 વખત ઓલાએ ન કર્યો ત્યારે ભગવાને લીધું. આવો વાણિયા, સાધુ નામનો વાણિયો, એનામાંથી આપણે શીખીએ ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. એ એક વખત કે એટલે ભગવાન કરીને જ બેસે એટલો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો. ભગવાનના ચરણોની અંદર આપણો દ્રઢ ભરોસો થાય એની માટેની પ્રાર્થના કરી અને ભગવાનને આ 5મો અધ્યાય ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथायां 5मो अध्यायः. ओम सत्यनारायण भगवान की जय, द्वारिकाधीश की जय. आओ 5મા અધ્યાયમાં શ્રીનાથજીને યાદ કરીએ. મારું મનનું છે ગોખુણી બને રામને, મારા તનના ગણિયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારો મનનો છે ગોકુળવન રાવણ મારા તનના આંગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હરિનારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ હરિ સુંદર નંદન મુકુંદ હરિનારાયણ હરિ મારી આંખોની સારી રે સારી મારું તન મન છે મારી રે મારી મારા શ્યામ મુરારી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તાલમાં શ્રીનાથજીનો સાથે નારો લગાડીએ. શ્રીનાથજી
મારું. અમારા શાસ્ત્રમાં પણ કહેવત છે કે કલો કેશવ કીર્તનમ, કળિયુગમાં કેશવનું કીર્તન કરવાથી પાપમાંથી મુક્તિ મળે. અને ચારણી સાહિત્યમાં કહેવાય છે નામ સમોવડ કો નહીં જબ તક તીરથ જો, નામે પાતક છૂટશે નામે નાશે રો. આવો શ્રીનાથજીને યાદ કરીએ. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનની માટે આજના મુખ્ય યજમાન પધારો. આરતી પહેલા આપણે એક વાત લઈએ કે ભગવાનના જે ભક્તો હોય ને એની અંદર ઉત્સાહ બહુ તમને જોવા મળે, તેજસ્વીતા હોય. તો એની માટે કોણ? તો કે જાની દાદાને આપણે યાદ કરીએ. જ્યારે જ્યારે કઈ પણ વાત હોય, આજ સવારમાં જ બા વાત કરતા હતા કે રામધૂનમાં જઈએ ને તો જાની દાદાને તબલા યાદ આવે. તો એવી રીતે રહ્યું ને, ગમે ત્યારે રામધૂનની વાત આવે તો કે નાના ચાલો જોઈએ. અરે સવારમાં 5 વાગે પહોંચવાનું હોય તો 3 વાગ્યા જાગીને પૂજા કરીને પોતે પહોંચી જાય. તો ભગવાનના ભક્તોનું શ્રેષ્ઠ ઉદાહરણ જો તમારે કોઈ જોવું હોય તો એ જાની દાદાને આપણે યાદ કરવા પડે. કેવું કે નહીં ખાલી આની માટે જ. પોતે મને યાદ છે કે જયારે હું ગુરુકુળમાં જવાનો હતો તો મારે જયારે જવાનું હોય ને પેલા દાદા જાગી જાય અને પોતે વાત કરે કે દેવાંગ અહીંયા જાશ, બરોબર, સારા લોકોની સંગત કરજે, પોતે સારો થાજે એમાં વાંધો નહીં, પણ બીજાને સારું થાય એનો પ્રયત્ન કરજે. આજ સુધી એવો કોઈ ઉપદેશ મને નહીં આપ્યો હોય દાદા. તો આની આપણને એમ થાય આવું કેમ? તો એ માત્ર આખો દિવસ એમની ભક્તિ, એમની શ્રદ્ધા, એમનો ભગવાન પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ, એના લીધે આપણને આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આપણે એમને યાદ કરવા પડે. સારા કામ હોય તો આપણી આંખો તરત ભીંજા જાય. તો શેની માટે? તો કે બીજું કાંઈ નહીં, એ માણસ એવી રીતે જીવી ગયા છે. અરે ભલે ભગવાન આપણને એમ નથી માનતા કે આખો દેશ આપણને યાદ કરે, પણ આપણો પરિવાર તો આપણને યાદ કરે. એવા અમે સારા કામ કરીએ એવો ભગવાનને ભાવ રાખી અને આવો વધારે વાત ના કરતા અને આરતીમાં. અને સ્વર્ગસ્થ મારા મામા માટે મારે એક લાઈન ગાવી હોય ત્યારે એક આહ ભરી હોગે हमने न सुने होंगे जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है दो उस वक्त कहाँ थे हो कहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश कहाँ तुम चले गए कहाँ तुम चले गए इस दिल पे लगा के ठेस जाने वो है कौन सा देश
कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। बोलिए द्वारिकाधीश की जय। ह्रीमिति प्रज्वाल्य ज्वालामालिनी नमः। गन्धाक्षतपुष्पाणि समर्पयामि। बोलिए कृष्ण कन्हैया लाल की जय। प्रभु ने केवल नंद लाल
प्रदक्षिणे कृत्य यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले पुष्पैः देवाभिवन्दनम् हस्तैः देवाभिवन्दनम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् करं प्रक्षाल्य સંસ્કૃતમાં નાભિયા આસીદંતરિક્ષ बोलिए श्री कृष्ण कन्हैया की जय। प्रेम परोणा पधारो कन्हैया मो नंदलाला। प्रेम परोणा पधारो कन्हैया ओ नंदलाला। ओ नंदलाला मोहन मुरलीवाला। नंदलाला मोहन मुरलीवाला। प्रेम परोणा पधारो कन्हैया ओ नंदलाला। प्रेम परोणा पधारो कन्हैया ओ नंदलाला। हरे रसोई मारे हाथ बनावे। हरे रसोई मारे हाथ बनावे। तेरे बात ना बोल गाऊ। तेरे बात ना भोग लगाओ। कन्हैया
ના પધારો કનૈયા ઓ નંદલાલા જય પરોણા પધારો કનૈયા ઓ નંદલાલા જળ જમનાની જળ ભરી નાખો જગ જગુનાની ગાડે ભરનારો જળ જમનાની જળ ભરી નાખો જગ જગુનાની ગાડે ભરનારો ક્યો તો ચમન કરાવો કનૈયા ઓ નંદલાલા જો તોયા ચમન કરાવો કનૈયા ઓ નંદલાલા પ્રેમ પરોણા પધારો કનૈયા ઓ નંદલાલા જય પરોણા ઘેરે આવો કનૈયા ઓ નંદલાલા તજ નવી ગગન પાન નવીના જગ સુપારી મેરે પાન નબીના તાજ નવી ગગન પાન નવીના નબીઓને પાન નબીના પ્રેમ પરોણા પધારો કનૈયા ઓ બોલીએ દ્વારિકાધીશ કી જય કોટડી એક નંબરની કથામાં શું કરશે હમણાં જોન કરું કે પાર્થને આપી દો બોલો રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન ગજાનંદ ગણપતિ કી જય સત્ય ગુરુદેવ કી જય। શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય ઓમ નમઃ શિવાય 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 બોલે નમઃ શિવાય બોલે નમઃ શિવાય
લાઈવ એમાં કા આમ જવું પડે હોર પડે એવું નથી હવે હો